તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર શું ભણ્યા હતા કોણ કહે છે? ચાલો, કોષ ચક્ર અને કોષ વિભાજન. કોષ ચક્ર અને કોષ વિભાજન ભણ્યા હતા. તો ચેપ્ટરનું નામ છે, એની અંદર શું ભણ્યા હતા? તો કે સર અમે લાસ્ટ લેક્ચરની અંદર અર્ધીકરણ ભણ્યા હતા. યાદ આવ્યું અર્ધીકરણ બધાને? અર્ધીકરણની અંદર શું હતું? તો કે પહેલા અંતરાવસ્થા આવે, પછી પૂર્વ અવસ્થા 1, પછી ભાજના અવસ્થા 1, પછી પશ્વાવસ્થા 1, પછી અંત્યાવસ્થા 1, પછી ઇન્ટરકાઇનેસિસ આવે, પછી પાછું પ્રોફેસ 2 એટલે કે પૂર્વ અવસ્થા 2, ભાજના અવસ્થા 2, પશ્વાવસ્થા 2, અંત્યાવસ્થા 2 અને છેલ્લે શું આવે? કોષ રસ વિભાજન. એટલું યાદ આવી ગયું બધાને? ને પછી એનું મહત્વ શું છે એટલું આપણે ભણ્યા હતા. આજે આપણે ચેપ્ટર નંબર 16 છે એ શરૂ કરીએ છીએ. ચેપ્ટર નંબર 16 નું નામ શું છે? તો કે સર ચેપ્ટર નંબર 16 નું નામ છે પાચન અને અભિશોષણ. પાચન અને અભિશોષણ એવું ચેપ્ટરનું નામ છે. તો આની અંદર આપણે શું ભણવાના છીએ? તો કે જે આપણે આની પહેલા જે ટોપિક ભણ્યા હતા એ યુનિટ હતો. એક યુનિટની અંદર 3 ચેપ્ટર હતા. 8મું ચેપ્ટર, 9મું ચેપ્ટર અને 10મું ચેપ્ટર. એ એક પ્રકારનો યુનિટ હતો. આજે ભણવાના છીએ આપણે નવું યુનિટ શરૂ કરે છે. તો આજે જે ભણવાના છે એ નવું યુનિટનું નામ શું છે? તો કે સર આજે જે નવું યુનિટ ભણવાના છે એનું નામ છે હ્યુમન ફિઝિયોલોજી. હ્યુમન ફિઝિયોલોજી નામનું જે આખું યુનિટ છે એ ભણવાના છે. તો ભાઈ હ્યુમન ફિઝિયોલોજીની અંદર આવે શું? તો કે હ્યુમન ફિઝિયોલોજી તમારે જે 16 થી 22 ચેપ્ટર છે એની અંદર શું ભણવાનું આવે? તો કે આ બધા ચેપ્ટરની અંદર 3 વસ્તુ ભણવાની છે. કઈ કઈ 3 વસ્તુ ભણવાની છે એ સર અમને કહો. ચાલો, તો એક તો છે એનેટોમી છે, એનેટોમી. બીજું શું છે? તો કે સર બીજું છે ફિઝિયોલોજી. અને ત્રીજું શું છે? તો કે ત્રીજું છે ડિસઓર્ડર્સ. ડિસઓર્ડર્સ. સર આનો અર્થ શું થાય? તો કે એનેટોમીનો અર્થ થાય છે અંતસ્થ વિદ્યા. અંતસ્થ વિદ્યા એટલે શું? તો કે માનો કે તમે કોઈ પણ વસ્તુને કટ કરો છો, શરીર ઉપર કટ કરો તો તમને કઈ વસ્તુ બતાય, એ કયા સ્થાન ઉપર કઈ વસ્તુ, કઈ રચના આવેલી છે એ બધું કેમ આવે? તો કે એનેટોમીની અંદર આવે. ફિઝિયોલોજીની અંદર શું આવે? તો કે ફિઝિયોલોજીની અંદર કોઈ પણ જે અંગ તમને આપ્યું છે એનું કાર્ય શું છે, કઈ રીતે એ કાર્ય કરે એ બધું કેની અંદર આવે? તો કે ફિઝિયોલોજીની અંદર આવે. ડિસઓર્ડરની અંદર શું આવે? તો કે જે કાર્ય છે એ નથી થતું, બરોબર નથી થતું, એને લીધે જે રોગ થાય છે એ બધા કેમ આવે? તો કે ડિસઓર્ડરની અંદર આવે. કેટલી વસ્તુ ભણવાની? 3 વસ્તુ. કઈ? તો એક તો છે અંતસ્થ વિદ્યા, અંતસ્થ વિદ્યા. આ છે દેહ ધર્મ વિદ્યા. અને ત્રીજું છે રોગ. આટલી વસ્તુ છે. તમારે બધી વસ્તુ છે બધા ચેપ્ટર અંદર 16 થી 22 ચેપ્ટર છે એ 16 થી 22 ચેપ્ટર અંદર તમારે આ ભણવાનું છે. તો એનેટોમીની અંદર શું આવ્યું ભાઈ? તો કે કેવી રચના છે એ લખો. ચાલો અહીંયા એનેટોમીની અંદર શું ભણવાનું? તો કે રચના કેવી છે. દેહ ધર્મની અંદર તો કે કાર્ય કેવી રીતે કરે છે તે, અને કાર્ય ખોરવાઈ જાય તો કાર્ય બરાબર ન થવાને લીધે ઉત્પન્ન થતી પરિસ્થિતિ. એ બધું આવા ભણવામાં આવે. એટલી વસ્તુ 3 વર્ડ ક્લિયર થયા. એનેટોમી એટલે શું, ફિઝિયોલોજી એટલે શું, અને ડિસઓર્ડર એટલે શું, એટલું ક્લિયર થાય છે બધાને કે નથી થતું? અહીંયા બધા ડોક્ટર્સ બેઠા, ડોક્ટર પિનલ, ડોક્ટર સંતોષ, ડોક્ટર સુરભી, ડોક્ટર તુષાર. હા સર. આપણે એવું કીધું છે પાસ્ટ લેક્ચરની અંદર કે આપણે ડોક્ટર બનવાના છે તો આપણું ડિસિઝન કેવું હોય છે? ક્વિક. સર બોલે એટલે તરત આન્સર આપી દેવાનું. કીધું છે આવું? ચાલો, આજે આપણે શેની વાત કરવાના છે? તો કે સર આજે આપણે પાચન તંત્ર વિશે ભણવાનું છે. તો કે પાચન તંત્ર છે સર બનેલું શેનું હોય? પાચન તંત્રની અંદર સમાવેશ કોનો થાય અમને કહો? તો કે પાચન તંત્રની અંદર છે એ 2 વસ્તુનો સમાવેશ થાય. સર કઈ કઈ 2 વસ્તુ? ચાલો લખીએ. પાચન તંત્રની અંદર કઈ 2 વસ્તુનો સમાવેશ થાય? તો કે સર એક છે પાચન નળી અને બીજું છે ગ્રંથિઓનો સમાવેશ થાય છે. કેટલી વસ્તુનો સમાવેશ થાય? તો કે 2 વસ્તુ. એક છે પાચન નળી, પાચન નળી, અને બીજું છે સહાયક ગ્રંથિઓ. આ 2 વસ્તુનો સમાવેશ થાય. સર આ 2 વસ્તુ કઈ જગ્યાએ આવેલી હોય કયો? તો કે જ્યારે તમે આપણે પાચન તંત્રની આકૃતિ જોવો ને ત્યારે તમને આવું બતાશે. કેવું બતાય? તો ચાલો દોરી. આ મુક્ત થઈ ગયું.
હા મોડું થઈ ગયું. ચાલો અહીંથી શેની શરૂઆત થઈ? તો કે સર અહીંથી અન્નળી છે એ નીચે જાય છે. બધાને બતાય છે અન્નળી બરોબર કે નથી બતાતી? ઓકે. પહેલા તો આપણા શરીરની અંદર કેવિટી કેટલી હોય એટલે કે કેટલી ગુહાઓ આવેલી હોય થોડીક સામાન્ય માહિતી મેળવી લઈએ આપણે. આ રીતને એક સામાન્ય રીતે આપણે માણસ દોર્યો છે. ચલો બધાને માણસ દોરાઈ ગયો કે નથી દોરાવ? હા સર. હવે એની અંદર છે એક તો આપણો નાભી વાળો પ્રદેશ હોય ને અહીંથી બે વિભાગ પડી જાય. ક્યાં ક્યાં બે વિભાગ પડે? તો કે આપણા પેટમાં કમર સુધી છે બે કેવિટી આવી ગઈ છે. ઉપરની સાઈડ જે કેવિટી છે જે ગળાના ભાગથી વચ્ચેના ભાગ સુધી જે કેવિટી છે એને થોરાસિક કેવિટી અથવા તો ઉરસીય ગૃહ કહેવાય. અને નીચેના ભાગની અંદર જે કેવિટી આવેલી છે એને શું કહેવાય છે? તો કે એને એબ્ડોમિનલ કેવિટી અથવા તો ઉદરીય ભાગ તરીકે ઓળખવામાં આવે છે. ચાલો બે અલગ અલગ ગુહા છે. કઈ કઈ છે? તો ઉપર છે એને શું કીધું? તો કે સર ઉપર જે ઉરસીય ગુહા છે. આ છે ઉરસીય ગુહા. ઇંગ્લિશની અંદર એને કહેવાય થોરાસિક કેવિટી. નીચે શું છે? તો કે નીચે છે ઉદરીય ગૃહ. ઉદરીય ગુહા જેને શું કહેવાય છે? એબ્ડોમિનલ કેવિટી તરીકે ઓળખવામાં આવે છે. સર પાચન તંત્ર ક્યાં આવ્યું છે? ઉરસીય ગૃહમાં છે કે ઉદરીય ગૃહમાં છે? તો કે ભાઈ ઉરસીય ગૃહની અંદર છે ને આપણા ફેફસા આવેલા છે. શું આવેલું છે? તો કે સર ફેફસા આવેલા છે. આ રીતના ફેફસા છે એ આપણે અહીંયા આવેલા છે. અહીંયા વચ્ચે શું આવેલું હોય? તો કે સર આ વચ્ચે છે એ તો હૃદય આવેલું હશે. જ્યારે ઉદરીય ગૃહની અંદર શું છે? તો કે ઉદરીય ગૃહની અંદર આપણા પાચન તંત્ર આવેલું છે. અહીંથી જાય અન્નળી, પાછળથી જશે, અહીંયા નીકળશે અન્નળી પાછળની બાજુએ હોય, અહીંયા આવીને અહીંયા ક્યાં ખુલશે? તો કે અહીંયા જઠરની અંદર ખુલશે. ચાલો આપણે છે ને જે પાચન તંત્ર છે એ નીચે દોરીએ પણ ખબર પડી ક્યાં આવેલું હોય? ઉદરીય ગૃહની અંદર હોય. તો આપણે જે નીચે જઠર દોરશું, બધી વસ્તુ આપણે અંગો દોરશું, એ કઈ જગ્યાએ હશે? તો કે એ ઉદરીય ગૃહની અંદર હશે. તો બે ગુહા છે એ આપણને ખબર પડી. કઈ કઈ ગુહા છે બોલો તો નામ? દરિયા અને ઉરસીય. ઉપર છે એ ઉદરીય કે ઉરસીય? ઉરસીય. ઉપર છે એ ઉરસીય અને નીચે છે એ ઉદરીય. ચાલો અહીંથી આવે છે આપણી અન્નળી. આ છે અન્નળી. અન્નળી ક્યાં ખુલે ભાઈ? જઠરમાં. તો ચાલો હવે જઠર દોરો. ચાલો જઠર ક્યાં ખુલે? નાના આંતરડામાં. નાના આંતરડામાં. સર જઠર તો નાના આંતરડામાં ખુલે. તો ચાલો દોરો નાનું આંતરડું. ચલો દોરાય છે બધાને હારોહાર? ચલો નાનું આંતરડું ક્યાં ખુલે પાછું? મોટા આંતરડામાં. મોટા આંતરડામાં ખુલે. ચાલો મોટું આંતરડું દોરો. દોરાય છે કે નથી દોરાતો? પાછળ રહી ગયા છો? ના દોરાય છે. આ રીતનું આપણું પાચન તંત્ર હોય. હવે આ નળી છે એકબીજા સાથે જોડાયેલી છે કે નથી જોડાયેલી?
તો કે સર નળી જોડાયેલી છે. પહેલા આવી અનનળી આવી, પછી આવ્યું ત્યાંથી જઠર, જઠર પછી આવ્યું નાનું આંતરડું. જો આ વસ્તુને આપણે સીધું લાંબુ કરીએ ને તો કેવું થાય જોઈએ. જો આ છે નાનું આંતરડું. નાના આંતરડા પછી આવે છે ડાયરેક્ટ મોટું આંતરડું. તો આ આખી નળી જે છે એને શું કહેવાય? તો કે આ આખી નળી છે ને એને પાચન નળી તરીકે ઓળખવામાં આવે છે. પાચન નળીને ઇંગ્લિશમાં એલિમેન્ટરી કેનાલ કહેવાય. શું કહેવાય? એલિમેન્ટરી કેનાલ તરીકે ઓળખવામાં આવે છે. પછી હું તમને હમણાં આંતરડાના થોડાક ઇમેજીસ બતાવું છું. જ્યારે મેં ડિસેક્શન કર્યું હતું મારી મેડિકલ કોલેજની અંદર, એના ફોટોસ મારી પાસે પડ્યા છે. હમણાં મળે તો હું તમને બતાવું છું. સર તમે ડોક્ટર છો? હા, મારું ભણવાનું શરૂ છે. કેટલામાં યરમાં? મારે હોમિયોપેથી 3rd યર શરૂ છે. ચાલો, પાચન નળીની અંદર શું શું આવ્યું? તો કે સર અન્નળી આવી, પછી શું આવ્યું? તો કે જઠર આવ્યું, પછી શું આવ્યું? નાનું આંતરડું આવ્યું, અને પછી શું આવ્યું? મોટું આંતરડું આવ્યું. એટલું ક્લિયર થાય કે ન થાય? હા સર, એટલું અમને ક્લિયર થઈ. ચાલો સર, સહાયક ગ્રંથિની અંદર કોનો કોનો સમાવેશ થાય? તો કે જે રચનાઓ છે, જે આપણી જે એલિમેન્ટરી કેનાલ છે એટલે કે પાચન નળી છે એમાં સમાવેશ થતી નથી, કે જે અંગોની અંદર પાચનનું કાર્ય થતું નથી પરંતુ તે પાચનની અંદર મદદ કરે એવી બધી ગ્રંથિઓ, એને શું કહેવાય? સહાયક ગ્રંથિ કહેવાય. કોનો કોનો સમાવેશ થાય? તો કે ભાઈ એક તો છે આપણું લીવર. લીવર એટલે કે યકૃત. કઈ જગ્યાએ હોય? તો કે આ જગ્યાએ હોય. બીજી કઈ રચના છે? તો કે એક છે સ્વાદુપિંડ. ક્યાં આવેલું હોય? તો કે સર પક્વાશય હોય ને એની જે યુ આકાર, આપણે સી આકારની રચના હોય ને એની વચ્ચે પક્વાશય આવે. અને ત્રીજી ગ્રંથિ કઈ છે? તો કે લાળ ગ્રંથિ છે. તો આ વિશે આપણે થોડીક આજે ચર્ચા કરીશું. તો કોનો કોનો સમાવેશ છે એ સહાયક ગ્રંથિની અંદર થયો? તો એક તો છે લાળ ગ્રંથિ, એક છે યકૃત અને એક છે સ્વાદુપિંડ. તો એટલું ખબર પડી બધાને કે આમાં કઈ ડાઉટ છે? હા. ચાલો, હવે આપણે ડાયરેક્ટ જોઈએ પાચનની આપણે શરૂઆત કરીએ તો આપણે કોળિયો ખાય તો જાય ક્યાં પેલા કોળિયો? તો કે સર મુખ ગુહાની અંદર જાય. તો પેલા મુખ ગુહાની અંદર શું શું આવેલું હોય એ જોઈએ. તો કે સર આપણે જ્યારે માનો કે ખોરાકને મોઢાની અંદર મૂકીએ છીએ ત્યારે ડાયરેક્ટ ખોરાક જાય છે બક્કલ કેવિટી અથવા તો મુખ ગુહાની અંદર જાય છે. તો કે મુખ ગુહાની અંદર આપણને જોવા શું મળે? તો કે એક તો દાંત હોય કે ન હોય? દાંત, બધાના દાંત છે, આ કરીને જોવો તો. હા. બીજું શું હોય? તો કે જીભ હોય. તો પેલા આપણે દાંત વિશે થોડીક ચર્ચા કરીએ અને પછી આપણે જીભ વિશે ચર્ચા કરીશું. તો કે દાંત કેવા હોય? તો કે સર મનુષ્યની અંદર એવા દાંત જોવા મળે છે. મનુષ્યમાં દાંત કેવા હોય? તો કે અસ્થિની અંદર આવા ખાડા અમને જોવા મળે છે. આપણે દાંત પડી ગયા હોય તો એ અંદરનો જે હોલ હોય બતાય છે બધાને? તો કે સર હા બતાય છે. હવે આ અસ્થિની અંદર જે ખાડા હોય એની અંદર દાંત આવી રીતે જોડાયેલો હોય છે. અનુભવ કર્યો છે આવો કે નથી કર્યો? તો કે સર આવો તો અનુભવ કર્યો છે. આમાં દાંત પડ્યા એટલે લોહી નીકળતું હતું જ્યારે નાના હતા ત્યારે અમે ત્યારે જોયું હતું. તો કે અસ્થિની અંદર દાંત છે ફિટ થયેલા છે. તો કે મનુષ્યના દાંતની જે આવી રચના છે એને શું કહે? તો કે કૂપદંતી તરીકે ઓળખવામાં આવે. કૂપદંતી એટલે મગજમાં શું આવવું જોઈએ? તો કે એવી રચના કે જેમાં અસ્થિની અંદર દાંત ખૂપાયેલા છે. તો આવી જે રચના છે એને શું કહેવાય? તો કે કૂપદંતી તરીકે ઓળખવામાં આવે છે. ખબર પડી કે નથી ખબર પડતી? હા પડી સર. ચાલો, બીજા કેવા દાંત છે આપણા? તો કે સર આપણા બધા દાંત છે એ જીવનકાળ દરમિયાન 2 વખત આવે છે. એક તો જ્યારે જન્મતા હતા ત્યારે આવ્યા હતા, અને એક બીજા ક્યાં છે? તો કે જ્યારે તમે 7-8 વર્ષના થાવ ત્યારે દાંત પડી જાય છે, નવા દાંત આવે છે. તો કે દાંત છે એ 2 વખત આવે છે. ક્યારે ક્યારે? તો કે જે નાના હતા ત્યારે જે આવતા હતા એને શું કહેવાય? તો કે એને કહેવાય દુધિયા દાંત કહેવાય. અને જ્યારે મોટા થાવ ને ત્યારે પાછા દુધિયા દાંત પડીને જે નવા દાંત આવે છે એને શું કહેવાય? તો કે કાયમી દાંત તરીકે ઓળખવામાં આવે છે. આ ખબર પડી કે નથી પડતી? હા સર પડી. હા સર. તો આ પ્રકારના જે દાંત હોય એને દ્વિવાર દંતી તરીકે ઓળખવામાં આવે છે. દ્વિવાર દંતી તરીકે ઓળખવામાં. દ્વિવાર દંતી એટલે શું? તો કે 2 વખત દાંત આવે એને દ્વિવાર દંતી તરીકે ઓળખવામાં આવે છે. પછી તમારા દાંત જોશો ને તો બધા એક હરખા છે કે અલગ અલગ પ્રકારના છે? તો કે સર અલગ અલગ પ્રકારના. આગળના 2 દાંત હોય એ અલગ હોય,
પછી પાછું એક દાંત આવી અલગ આવે, પછી પાછા બે દાઢ આવે છે, પછી પાછી 3 દાઢ આવે છે. આવું જોયું છે કે નથી જોયું? તો કે બધા દાંત છે કેવા છે? સરખા નથી. બધા દાંત સરખા નથી. આગળના જે દાંત છે એને શું કહેવાય? કોને ખબર છે? તો કે એને છેદક દાંત કહેવાય. પછી એક દાંત આવેલો છે જે રાક્ષસના દાંત હોય ને એવો દેખાય, અણી વાળો દાંત, એને શું કહેવાય? તો કે રાક્ષસ ઉપરથી રાક્ષસી દાંત તરીકે ઓળખો. પછી શું જોવા મળે છે? કે પછી દાંત જોવા, બે પ્રકારના દાંત હોય, આગળ હોય એને અગ્ર દાંત કહેવાય, પાછળ હોય એને શું કહેવાય? દાંત તરીકે ઓળખવામાં આવે છે. આના ઇંગ્લિશ નામ સર યાદ રાખવાના? તો કે હા, યાદ રાખવાના. તો કે છેદક દાંતને શું કહેવાય? તો કે ઇન્સિઝર કહેવાય, એટલે એને આઈ વડે દર્શાવવામાં આવે. રાક્ષસી દાંતને શું કહેવાય? તો કે એને કેનાઇન કહેવાય, એટલે એને સી તરીકે ઓળખવામાં આવે. અગ્ર દાંત છે એને શું કહેવાય? તો કે પ્રી મોલાર કહેવાય, એટલે એને પીએમ તરીકે ઓળખવામાં આવે. અગ્ર એટલે પ્રી તરીકે ઓળખવામાં આવે છે. જ્યાં તમે મેડિકલ ટર્મિનોલોજી આવતા વર્ષે ભણશો ત્યારે તમારે એન્ટિરિયર, પોસ્ટિરિયર, સુપિરિયર, ઇન્ફિરિયર, પ્રોક્સિમલ, ડિસ્ટલ એવા બધા ઘણા બધા આખી ડાયરેક્શન છે એ બધી ભણવાની અંદર આવશે. તો ત્યારે તમને વધારે ખબર પડશે. અત્યારે આપણે ટૂંકમાં નોર્મલ ભણીશું. અને દાઢને શું કહે? તો કે મોલાર કહેવાય. તો કે માનો કે તમે તમારા મુખારવિંદની અંદર જે તમારે મોઢું છે એની અંદર જે ગુહા છે એની અંદર દાંતની જોશો ને તો તમને આવું જોવા મળશે. અહીંયા શું જોવા મળે? તો કે છેદક દાંત હોય, પછી બીજો છેદક દાંત હોય, પછી રાક્ષસી દાંત આવે, પછી બે દાઢ આવે, અને પછી પાછી 3 કેવી આવે? તો કે દાઢ આવશે. આ રીતનું તમને જોવા મળે છે. તો કે તમારા મોઢાની અંદર એટલે કે મુખ ગુહાની અંદર ઉપર અને નીચે એમ બે ભાગ પડે. ઉપર એ દાંત હોય, નીચે દાંત હોય. અને ઉપર અથવા તો નીચેનું તમે જડબું લ્યો એમાંથી અડધો ભાગ જોવો ને એની અંદર જે દાંત તમને જોવા મળે એને શું કહે? તો કે દંત સૂત્ર તરીકે ઓળખવામાં આવશે. કાં તો રાઈટ હોય, કાં તો લેફ્ટ જોવાનું. કાં તો અપર રાઈટ અથવા તો અપર લેફ્ટ આવે, અથવા તો લોઅર રાઈટ અથવા તો લોઅર લેફ્ટ આવે. ખબર પડી? 4 ભાગ પાડ્યા. સમજાય છે? હા સર. તો કે જમણી બાજુ ઉપર જો જેટલા દાંત હશે એટલા જ ડાબી બાજુએ ઉપરની બાજુએ દાંત હશે. એવી રીતે નીચેની જમણી બાજુએ જોશો તો એટલા દાંત હશે, એટલા જ દાંત જમણી બાજુની નીચેની બાજુએ ડાબી બાજુ એટલા દાંત તમને જોવા મળશે. તો એક વિભાગ લ્યો, કાં ઉપરનો જમણો લ્યો અથવા તો ઉપરનો ડાબો લ્યો, અથવા તો નીચેનો ડાબો લ્યો અથવા નીચેનો જમણો લ્યો, એમાં જે તમને દાંતની સંખ્યા જોવા મળે એને શું કહે? દંત સૂત્ર તરીકે જોવા મળે. માનો કે આપણે નીચેનો જમણો ભાગ છે એમાં જોઈએ તો તમે દંત સૂત્ર લખવું હોય કઈ રીતે લખાય? તો કે પહેલા ઇન્સિઝર લખવાના, પછી કેનાઇન લખવાના, પછી પ્રી મોલાર લખવાના, પછી મોલાર લખવાના. તો તમે અત્યારે તમારા મોઢાની અંદર જોશો તમને છેદક દાંત કેટલા જોવા મળે? તો કે 2 જોવા મળે. રાક્ષસી દાંત કેટલા જોવા મળે? તો કે 1 દાંત જોવા મળે. દાઢ કેટલી જોવા મળે છે? તો કે અગ્ર દાંત કેટલી જોવા? 2 જોવા મળે. ને દાઢ કેટલી જોવા મળે? તો કે 3 જોવા મળે. ઉપરનું લખ્યું, એની નીચે નીચેનું આવું લખો તો આ જે મળે છે એ શું કહેવાય? તો કે એને દંત સૂત્ર કહેવાય. પછી કોનું? નાના બાળકનું કે મોટાનું? તો કે પુખ્ત માનવીનું દંત સૂત્ર છે એ આવું હોય. એટલે તમે જો આ ગણતરી કરશો તમારા કેટલા દાંત થશે? તો કે ઉપરના આ સાઈડના છે આ કેટલા છે? તો કે 6, નીચે પાછા 6, આ બાજુ 6 અને આ બાજુ 6. કેટલા થાય? 6 દુ 12, 6 તેર 18, 6 ચોક તો ઉભાઈ રહો, ગણવા દેજો કેટલા થયા. 3 ને 2 5, 6 7 8 રેડી. 8 ઉપર, 8 આ બાજુ, 8 આ બાજુ ને 8. 32 થયા કે નો થયા? કયો તો ક્લિયર? નાના બાળક શું પાછું સમજાવો તો. ક્યુ સમજાવવા? 8 લખાઈ. હા હા એ જ. હા તો આ ગણતરી કર. 3 ને 2, 3 ને 2 કેટલા થાય? 5, 5 ને 1 6, 6 ને 2 8 થયા કે નો થયા? તો 8 ઉપરની બાજુ આવ્યા. આ જમણી બાજુ, ઉપરની જમણી બાજુ. ઉપરની ડાબી બાજુએ કેટલા? 8 થાય. નીચેની ડાબી બાજુએ 8 થાય. થાય કે ન થાય? અને નીચેની જમણી બાજુએ 8 એટલે 8 ચોક 32 દાંત તમારા મુખ ગુહાની અંદર જોવા મળશે. પરંતુ આમાં છે જે દાઢ છે એમાં જે પાછળની દાઢ, જે છેલ્લી દાઢ હોય એને વિઝડમ ટીથ તરીકે ઓળખવામાં આવે, પણ એ બધાની અંદર ન હોય. આપણે એમ કે પણ દાઢ ઉગી, અમુકને ઉગે અમુકને ન ઉગે. એટલે કે જનરલી બધા માણસની અંદર 28 દાંત હોય છે અને અમુકને 4 વિઝડમ ટીથ ઉગી જાય તો એને 32 દાંત એના મુખારવિંદની અંદર હોય. તમે કાચની અંદર ટ્રાય કરીને જોજો તમારા મુખારવિંદની અંદર કેટલા દાંત છે મુખ ગુહાની અંદર.
નાના બાળકની અંદર કેટલા દાંત હોય? તો નાના બાળકનું તમારે જો દંતસૂત્ર લખવું હોય તો એની અંદર છે આ પ્રી મોલાર છે હોતા નથી. ક્યાં દાંત છે તમને નથી જોવા મળતા. તમને એવું પૂછે કે નાના બાળકની સ્કૂલમાં એક ડેન્ટિસ્ટને બોલાવવામાં આવ્યા, ડેન્ટિસ્ટે એક બાળકની મુખ ગુહા ચેક કરી તો એને મોઢાની અંદર 20 જ દાંત જોવા મળે છે. તો ક્યાં દાંત જોવા મળતા નથી? ચાલો બોલો તો ક્યાં દાંત જોવા મળતા નથી? પ્રીમોલાર. પ્રીમોલાર છે જોવા મળતા નથી. અને મોલાર છે એ 2 ની 3 ની જગ્યાએ કેટલી હોય? 2 જ હોય. એટલે એનું દંતસૂત્ર તમે લખો તો આવું થાય. કેવું થાય ભાઈ? તો કે 2102. નીચે શું થાય? 2102. આ આઉટ ઓફ એનસીઆરટી છે, તમારી ટેક્સ્ટ બુક ની અંદર આપેલું હશે નહીં, પરંતુ આ પૂછાય છે નીટમાં એટલે આપણે લખાયું છે. ક્લિયર થયું? આમાં કોઈને કઈ ડાઉટ છે? ના સર. ચાલો, આ તો દાંતની વાત થઈ ગઈ. હવે દાંત હોય તો કેવા બતાય દાંત? તો કે સર દાંત તો આવો હોય કે નહીં? આવું. હવે આ જે દાંતનો જે ભાગ છે નીચે, આ જે 2 મૂળ છે એ ક્યાં હોય? તો કે સર એ મૂળ તો છે ને પેઢાની અંદર છે, અંદર જકડાયેલા હોય છે. તો ઉપરનો જે ભાગ તમને જોવા મળે છે ત્યાં શું હોય? જેના મદદથી તમે ચાવો છો તો ઉપરની બાજુએ એક સ્તર આવેલું હોય છે. આ સ્તરને શું કહેવાય? તો કે આ સ્તરને ઇનેમલ તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાય છે? ઇનેમલ તરીકે ઓળખવામાં આવે. જે સખત સ્તર છે ને જેને લીધે તમે ચણા કે એવું ચાવો છો તો પણ તમારા દાંતને કાંઈ અસર થતી નથી. ચણાનો દાણો એ પણ તૂટી જાય છે. તો દાંતની અંદર કોઈને કઈ ડાઉટ છે? આ જે દ્વિવાર દંતી જે નામ છે એ તમારે એક્ઝામની અંદર એક વખત છે એ ટ્રાન્સલેશનની અંદર ભૂલને લીધે અથવા તો ટ્રાન્સલેશન આનું દ્વિવાર દંતી કર્યું હતું. તમારા ટેક્સ્ટ બુકની અંદર દ્વિવાર દંતીની જગ્યાએ પ્રતિસ્થાપી દંત વિન્યાસ એવો લખેલો હશે. એટલે કે પ્રતિસ્થાપીનો અર્થ એ શું થાય? તો કે દ્વિવાર દંતી. દ્વિવાર દંતીનો અર્થ શું થાય? તો કે પ્રતિસ્થાપી. એટલે કે કાયમી દાંત અને દુધિયા દાંત એમ 2 પ્રકારે દાંત છે તમારા જીવનકાળ દરમિયાન ઉગે છે. ચાલો, મુખ ગુહાની અંદર બીજી રચના કઈ જોવા મળતી હતી ભાઈ? તો કે સર જીભ જોવા મળતી હતી. ચાલો, જીભ કેવું અંગ છે ભાઈ? એની અંદર હાડકું એવું લાગે તમે જેમ ફોલ્ડ કરો એમ ફોલ્ડ થાય છે કે નથી થતી? તો કે સર જેમ ફોલ્ડ કરી એમ ફોલ્ડ થાય છે. એટલે કેવું અંગ છે? તો કે સ્નાયુ અંગ છે. કઈ બાજુએથી જોડાયેલું છે? તો તમે જ્યારે જીભને ઉપર તરફ તાળવા તરફ કરશો ને તો તમને નીચે એક છે ને સ્નાયુ જેવી ગળી છે એ તમારા તાળવા સાથે જોડાયેલી હોય, નીચે મોઢાના તળિયા સાથે જોડાયેલી હોય એવું બતાશે. તો એ જે સ્નાયુ ગળી છે એને શું કહેવાય? તો કે એને ફ્રેનુલમ કહેવાય છે. આ ફ્રેનુલમ કરે છે શું? તો કે એક દ્વિતર્ષથી આપણે ભણશું. અહીંયા નીચે જે તમને આ નીચેનું જે હાડકું છે એની વચ્ચે આ સાઈડ તમને જોવા મળે. જ્યાં શું થાય? તો કે ત્યાં જીભ છે જોડાય છે. જ્યારે આપણે 20મા ચેપ્ટરની અંદર બધા હાડકા જે તમારા બોડીની અંદર જોવા મળે છે એ બધા હાડકાનો જ્યારે આપણે અભ્યાસ કરશું ત્યારે ફ્રેનુલમ કેની સાથે અટેચ થાય છે ત્યારે આવશે. જીભ કેવી રચના છે? તો કે ભાઈ સર જીભ આવી રચના છે. ઉપર શું જોવા મળે? તો કે ઉપર છે એની અંદર આવા તમને ટપકા જેવી રચના જોવા મળતી. આની અંદર કેટલાક ટપકાની અંદર છે તમને એક વિશિષ્ટ રચના જોવા મળે છે. એને લીધે તમને સ્વાદ પારખી શકો છો. તીખો, ગળ્યો, ખાટો રસ હોય, પછી કડવો. તે બધું કોને લીધે થાય? તો કે એની અંદર છે સ્વાદ કલિકા આવેલી હોય જેને ટેસ્ટ બર્ડ પણ કહેવાય છે. એના આધાર શું થાય? તો કે તમે સ્વાદ છે એ પારખી શકો છો. તો અહીંયા સુધી ડાઉટ કોઈને? તો બોલો. ઓકે, ચાલો હવે આપણે થોડુંક રીડિંગ કરી દઈએ. ભાઈ આપણે ખાવાની એ બધાની જરૂરિયાત શું કામ પડે એ ઉપર આપ્યું છે. માનો કે તમે આ હાથ ઊંચો કરો છો હાથ ઊંચો બધા, તો હું શેની જરૂર પડશે? તો કે સર અહીંયા હાથ ઊંચો થયો હું કામે? તો કે સ્નાયુઓનું સંકોચન થયું એટલે મારો હાથ આ હાથની બધી મુવમેન્ટ થઈ. હું લખું છું ત્યારે આ બધી મુવમેન્ટ થાય. કોને લીધે થાય? કે સ્નાયુ છે એ સંકોચન થાય. સર એવું ભણવાનું આવે? તો કે હા ભણવાનું. ક્યારે? તો કે ચેપ્ટર નંબર 20. હવે આ સ્નાયુઓનું સંકોચનમાં કોણ મદદરૂપ થયું ભાઈ? તો કે ચેતાતંત્રમાંથી મારા મગજમાંથી ત્યાં સંદેશો ગયો. કઈ રીતે ગયો? તો ચેપ્ટર નંબર 21 ની અંદર ભણશું. હવે એ ચેતાનેથી સંદેશો તો લઈને ગઈ, પણ સ્નાયુને સંકોચન કરવા માટે બીજી એની જરૂર પડે. તો કે સર એટીપી ની જરૂર પડે. એટીપી કઈ રીતે બને? તો એ ભણવાનું છે કે હા 14મા ચેપ્ટરની અંદર ભણશું આપણે ગ્લુકોઝમાંથી એટીપી કઈ રીતે બનાવવું.
હવે એટીપી બનાવવા માટે કંઈક તમે ખોરાક તો ખાધેલો હોવો જોઈએ ને, તમારી પાસે ગ્લુકોઝ તો હોવો જોઈએ સ્ટોર થયેલો. તો એ ગ્લુકોઝ તમે ખાઓ છો એમાંથી ગ્લુકોઝ કઈ રીતે ન્યા જાય છે? પછી સ્નાયુ છે તો સ્નાયુ શેનું બનેલું હોય? તો કે 2 પ્રકારના પ્રોટીનનું બનેલું હોય, એક્ટિન અને માયોસિનના પ્રોટીનનું બનેલું હોય. તો એ પ્રોટીન બને કઈ રીતે? જે તમે ખાઓ છો એમાંથી પ્રોટીન મળશે, એમાંથી એમિનો એસિડ બનશે. એ એમિનો એસિડ છે એ ન્યા જશે, ન્યા જે પ્રોટીન બનાવવો છે એ બનાવશે. તો આની આ ચેપ્ટરની જરૂરિયાત છે શું? પાચનની જરૂરિયાત શું છે અને અભિશોષણની જરૂરિયાત શું છે? તો કે આપણે જે ખાઈએ છીએ શોષણ થઈને જે જગ્યાએ જવું હોય ત્યાં જઈ નથી શકતું. શું કામ? તો કે આખું ચામડીનું બધા અંદર બધા ઘણા બધા લેયર છે. આપણે ભણશું 4 લેયર હમણાં. એમાં ડાયરેક્ટ પસાર ન થાય, શોષણ ન થાય. એટલે એને શું કરવું પડે? તોડવું. ને તોડીને એને શું કરવાનું? તો કે એનું શોષણ કરી નાખશું. એટલે જે જગ્યાએ જવું હોય ત્યાં જઈને જે બનાવવું એ બનશે. એટલે કે 2 વસ્તુ માટે આપણે જરૂર પડે. એક તો શક્તિ માટે ખોરાક જરૂર પડે. શું કામ? તો કે એટીપી સ્વરૂપે આપણે શક્તિ બનાવી છે એટલે. બીજી શેનું? તો કે તમારા શરીરની અંદર કોઈ પણ જગ્યાએ તૂટું ફૂટું હોય એના સમારકામ કરવા માટે જરૂર પડે. એટલે ખબર પડી કે નથી પડતી? હા હા સર. ઓકે, ચાલો. તો આપણે જમીએ છીએ એની અંદર હોય શું? માનો કે તમે અત્યારે સવારે ખાધું, બપોરે જમ્યા, રોંઢે નાસ્તો કર્યો, પછી તમે લેક્ચરમાં આવ્યો તો તમે જમો છો, એની અંદર તમને મળે છે શું? તો કે સજીવની પાયાની જરૂરિયાત પૈકીની એક જરૂરિયાત ખોરાક છે. આપણા ખોરાકના મુખ્ય ઘટકો એટલે કે જે વધુ પ્રમાણની અંદર હોય ક્યાં ક્યાં છે? તો કે કાર્બોદિત, પ્રોટીન અને લિપિડ છે. 3 વસ્તુ તમારા ખોરાકની અંદર મુખ્યત્વે હોય. કાર્બોદિત ક્યાંથી આવે ભાઈ? તો કે તમે રોટલી ખાઓ છો, રોટલા ખાઓ છો, એ બધાની અંદર શું હોય? તો કે કાર્બોદિત હોય. પ્રોટીન ક્યાંથી આવે? તો કે માનો કઠોળ ખાવ છો, મગનું શાક ખાધું, તમે દાળ પીધી ગમે તે, એ શું છે? તો કે પ્રોટીન છે. લિપિડ ક્યાંથી આવ્યું? તો કે રોટલી ઉપર તમે ઘી ચોપડો છે, શું છે? તો કે લિપિડ છે. શાક બનાવો, શેમાં બનાવો? તો કે તેલની અંદર અમે વઘાર કરીએ છીએ સર, તો એ શું છે? લિપિડ છે. તો મોટા ભાગનો જથ્થો મુખ્ય ઘટકો ક્યાં કહે? તો કે પ્રોટીન, લિપિડ અને કાર્બોદિત. ઓછી માત્રાની અંદર શું હોય? તો કે વિટામિન છે એ ઓછી માત્રાની અંદર મળે અને ખનિજ દ્રવ્યો પણ ઓછી માત્રાની અંદર મળે છે. અહીંયા ઊંધી લાઈન લખી છે. વિટામિન્સ અને ઓછી માત્રામાં ખનિજ દ્રવ્યો પણ આવશ્યક છે, એવું ન આવે. ખનિજ દ્રવ્યો અને વિટામિન એ ઓછી માત્રાની અંદર જરૂર પડશે. 4-5 જગ્યાએ તમારા ટેક્સ્ટ બુકની અંદર ભૂલ છે જે ઇંગ્લિશ એનસીઈઆરટી પ્રમાણે નથી આપેલું. આમ એ આપણે ચેક કરશું. તો વિટામિન્સ અને ખનિજ દ્રવ્ય પણ ઓછી માત્રાની અંદર આપણને જરૂર પડે છે. વિટામિન્સ કેમ ઓછી માત્રામાં? તો કે વિટામિન્સ છે એને તમે સ્ટોર ન કરી શકો. લિપિડમાં જે દ્રાવ્ય હોય એ થોડા ઘણા સ્ટોર થાય, પરંતુ પાણીની અંદર જે દ્રાવ્ય વિટામિન્સ હોય એને તમે સ્ટોર ન કરી શકો. એ તમે જેટલા પણ વિટામિન માત્રા લીધી હોય એ જેટલી જરૂર એટલી રાખે, બાકી બધી યુરિન દ્વારા બહાર વહી જાય. ખોરાકની જરૂર શું? તો કે ખોરાક છે શક્તિ અને કાર્બનિક પદાર્થો આપે. કાર્બનિક પદાર્થો એટલે શું? તો કે ગ્લુકોઝ તમને આપ્યો, કાર્બનિક પદાર્થ છે. પ્રોટીનને તોડીને તમને આપ્યું એમિનો એસિડ. આપણે ભણી ગયા એમિનો એસિડનું સ્ટ્રક્ચર. એક કાર્બન સાથે 4 અલગ અલગ ઘટકો જોડાય છે. તો એ પણ શું છે? તો કે એક પ્રકારનું કાર્બનિક પદાર્થ. ફેટી એસિડ છે, ગ્લિસરો, એ પણ કાર્બનિક પદાર્થો છે. શેમાં ઉપયોગમાં લેવાય? તો કે વૃદ્ધિ અને પેશીઓના સમારકામ માટે છે એ ઉપયોગમાં લેવાય છે. પાણી જે આપણે લઈએ છીએ તે દેહ ધાર્મિક ક્રિયાઓમાં અગત્યનો ફાળો આપે છે. આપણને ખબર છે પાણી છે સાર્વત્રિક દ્રાવક છે ને કોષ રસનો 80% ભાગ કોનો બનેલો? તો પાણીનો છે. તો બધી ચયાપચયની ક્રિયા કેમાં થતી હોય? પાણીમાં થતી હોય એમ તમે કહી શકો. અને આ ઉપરાંત શરીરનું નિર્જલીકરણ થતું રોકે છે. એટલે કે તમારા શરીરની અંદર ડિહાઇડ્રેશન ન થઈ જાય એટલા માટે એ પાણી છે એ વધુ પ્રમાણની અંદર તમારા શરીરની અંદર જળવાયેલું રહે છે. આપણું છે જે મહાણુ જેને બાયો મોલેક્યુલ્સ આપણે ભણી ગયા, બાયો મોલેક્યુલ્સ અંદર બાયો મેક્રો મોલેક્યુલ્સ ભણ્યા, તેના મૂળ સ્વરૂપે ઉપયોગ કરી શકતું નથી. આપણે કીધું ને કે આ પાચન કરવાની જરૂર શું કામ પડે? તો કે માનો કે સર તમે સ્ટાર્ચ ખાધું, આપણે સ્ટાર્ચ ખાઈએ, રોટલી ખાઈએ છીએ, સ્ટાર્ચ ખાઈએ છીએ, તો એ સ્ટાર્ચ છે ડાયરેક્ટ ઉપયોગમાં લઈ જવાય જાય? તો કે સર ડાયરેક્ટ ઉપયોગમાં લેવાતું નથી. એટલે શું કરું? તો કે આ સ્ટાર્ચને તોડવું પડે. તોડીએ તો શું મળે? તો કે મોનોમર મળે. સ્ટાર્ચને તોડીએ એટલે મોનોમર કયો મળે ભાઈ? તમે ભણી ગયા છો, બોલો તો. ગ્લુકોઝ. હા, ગ્લુકોઝ મળે. અને આ ગ્લુકોઝનો આપણે ઉપયોગ કરી શકીએ ભાઈ? તો કે હા સર અમે ગ્લુકોઝનો તો ઉપયોગ કરી શકીએ છીએ. તે ગ્લુકોઝનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. તેથી પાચન તંત્રમાં તેને નાના અણુમાં વિભાજિત કરી અને સરળ પદાર્થોમાં ફેરવવામાં આવે છે. તો પાચનનું વ્યાખ્યા તમને આપી છે કે જટિલ ખોરાકના ઘટકો એટલે કે સ્ટાર્ચ જેવા ઘટકોને શોષી શકાય તેવા સરળ સ્વરૂપમાં રૂપાંતરિત કરવાની ક્રિયા. એટલે કે સ્ટાર્ચ જેવા જટિલ ઘટકો છે એને ગ્લુકોઝ જેવા સરળ ઘટકો, ફેટી એસિડ ને ગ્લિસરોલ છે, બધા છે
એનું જે ગ્લિસરાલ્ડિહાઇડ બનાવીને જે તમારું બનાવેલું હોય લિપિડનું જટિલ સ્ટ્રક્ચર એને તોડીને ફેટી એસિડ અને ગ્લિસરોલની અંદર ફેરવો, એમાં જે રૂપાંતર કરવાની પ્રક્રિયા છે, પ્રોટીન છે એને તોડીને એમિનો એસિડમાં ફેરવવાની જે આખી પ્રક્રિયા છે એને શું કહેવાય છે? તો કે એને પાચન તરીકે ઓળખવામાં આવે છે. બે રીતે થાય છે. કઈ કઈ રીતે? તો કે યાંત્રિક પ્રક્રિયાઓ થાય છે અને જૈવ રાસાયણિક પ્રક્રિયા પણ થાય. યાંત્રિક ક્રિયાઓ કઈ રીતે થાય એ આપણે ભણશું અને જૈવ રાસાયણિક પ્રક્રિયા કઈ રીતે થાય એ પણ આપણે ભણવાના છીએ, આજે જ ભણવાના છીએ. તો ઉપરના પેરેગ્રાફમાં કોઈને કઈ ડાઉટ છે કે નહીં? ચાલો, પાચન તંત્ર શું આવે? તો કે પાચન માર્ગ આવે ને સહાયક ગ્રંથિઓ આવે. ક્લિયર? આશા ક્લિયર? તો આપણે પાચન માર્ગની શરૂઆત ક્યાંથી થાય છે? તો કે પાચન માર્ગની શરૂઆત છે એ અગ્ર છેડે મુખથી થાય, મોઢાથી થાય છે અને પશ્વ છેડે ગુદા દ્વારા બહાર નીકળે, એટલે કે એનસ દ્વારા છે એ બહાર નીકળી જાય છે. મુખ છે એ ક્યાં ખુલે? તો કે મુખ ગુહામાં ખુલે. મુખ ગુહાની અંદર શું હોય? તો કે દાંત હોય ને સ્નાયુ જીભ આવેલી હોય. દરેક દાંત છે જડબાના અસ્થિ જે છે, ઉપરનું અસ્થિ અને નીચેનું અસ્થિ છે, એના પર્ટિક્યુલર નામ આવશે તમારે ભણવાના, પણ ત્યારે યાદ કરશું આપણે. એ અસ્થિના ખાડાની અંદર ખૂપેલા હોય છે. આ પ્રકારના જડાને શું કહે? તો કે કૂપદંતી અથવા તો થિકોડન તરીકે ઓળખવામાં આવે છે. ઇંગ્લિશ વર્ડ યાદ રાખો, થિકોડન. મોટા ભાગના માનવ સહિતના જે સસ્તનો છે કે જે સ્તનધારી સજીવો છે એમાં જીવનકાળ દરમિયાન બે પ્રકારના દાંત જોવા મળશે. ક્યાં ક્યાં? તો કે એક છે કાયમી દાંત અથવા તો એનું બીજું નામ આપ્યું છે પુખ્ત દાંત, અને બીજું ક્યાં છે? તો કે દુધિયા દાંત. ને દુધિયા દાંતનું બીજું નામ શું આપ્યું છે? હંગામી દાંત છે. એટલે કે દુધિયા અને પુખ્ત દાંત જે છે એ દુધિયા અથવા તો હંગામી દાંતનું છે સ્થાન લઈ લે. નાના હોય ત્યાં દુધિયા દાંત હોય ને પછી આવી જાય ક્યાં આવે? તો કે પુખ્ત દાંત આવે છે. આ પ્રકારના દંત વિન્યાસને શું કહે? તો કે પ્રતિસ્થાપિત દંત વિન્યાસ અથવા તો દ્વિવાર દંતી દંત વિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. પુખ્ત માનવમાં કેટલા દાંત હોય? તો કે 32 દાંત હોય છે, જેના 4 પ્રકારો છે. એટલે કે અલગ અલગ પ્રકારના દાંત છે, બધા દાંત એક સમાન નથી, એટલે એને શું કહેવાય? હિટ્રોડન અથવા તો વિષમદંતી તરીકે ઓળખવામાં આવે છે. છેદક, રાક્ષી, અગ્રદાઢ અને દાઢ આવેલી છે. ઉપરના અને નીચેના દરેક જડબાના અડધા ભાગમાં દાંતની ગોઠવણી ICPM દ્વારા દર્શાવવામાં આવે છે, જેને દંતસૂત્ર કહેવાય. કેવું છે? તો કે પુખ્ત માનવનું, અહીં લખજો, પુખ્ત માનવનું દંતસૂત્ર 21-23 છે. ચાવવા માટે દાંતની સખત રચના છે, એની સપાટી ઉપર ઇનેમલ આવેલું હોય છે જે ખોરાકને ચાવવા મદદરૂપ થાય છે. જીભ એ મુક્ત રીતે હલનચલન કરી શકતું સ્નાયુ અંગ છે, જેને ફ્રેન્યુલમ દ્વારા છે મુખ ગુહાના તળિયે જોડાયેલું હોય છે. જીભની સપાટી ઉપર નાના ઉપસેલ ભાગ જોવા મળે, એને અંકુરકો કહેવાય. અને કેટલાક અંકુરકો છે એ શ્વાસ કલિકાઓ ધરાવે છે, જે શું કરે છે? તો કે આપણને ખોરાકમાં મદદરૂપ થાય છે. એટલી વાત ક્લિયર થઈ બધાને? હા સર. આ ભાઈ આકૃતિ જો તો હાવ ઇઝી આકૃતિ લાગે, પરંતુ આમાંથી ક્વેશ્ચન પૂછાઈ શકે છે. કેવો ક્વેશ્ચન તમે વિચાર્યો ન હોય એવો. ચાલો, પેલા છેદક દાંત છે, પેલો ને બીજો. ત્રીજો રાક્ષી દાંત છે. 4 અને 5 અગ્ર દાંત છે. 6, 7, 8 આપણને ખબર છે કઈ છે દાંત. ચાલો, નીચેનામાંથી કયા દાંતમાં એક જ મૂળ હોય? અને મૂળ કહેવાય, ખબર છે ને? દાંતના મૂળ કહેવાય કે ન કહેવાય ભાઈ? નીચેનામાંથી કયા દાંતની અંદર એક જ મૂળ આવેલું છે? છેદક, રાક્ષી, અગ્રદાંત કે એ બી બંને? તો જો પેલો દાંત છે છેદક છે અને ત્રીજો છે એ રાક્ષી છે. બંનેની અંદર તમને એક એક મૂળ બતાવીશ. એનો અર્થ શું થયો? તો કે એની અંદર તમને એક રૂટ અથવા તો એક મૂળ જોવા મળશે. ક્લિયર? ચલો, 4 નંબરની અંદર કોણ છે ભાઈ? તો કે 4 નંબર અને 5 નંબરની અંદર અગ્રદાંત છે. કેટલા મૂળ જોવા મળે? તો કે 2 મૂળ જોવા મળે. આ પેલું મૂળ અને બીજું. અગ્રદાંતની અંદર 2 મૂળ હોય અને પાછળ જે દાઢ આવેલી છે એટલે કે મોલાર આવેલ છે એમાં કેટલા મૂળ હોય? તો કે આ પેલું મૂળ, આ બીજું મૂળ અને આ ત્રીજું મૂળ. ક્લિયર? કોઈને કઈ ડાઉટ હોય તો બોલી જાઓ. ઓકે, એટલે એક દાઢમાં 3 મૂળ હોય ને? એક દાઢ તમે ખેંચો, માનો કે તમે ડેન્ટિસ્ટ પાસે ગયા અને તમારી દાઢ સડી ગઈ છે, હું બોલું છું દાઢ સડી છે, તો એ દાઢને તમે ખેંચો એટલે તમને નીચે છે આવા 3 મૂળ જોવા મળે. આ પેલું મૂળ, આ બીજું મૂળ અને ત્રીજું મૂળ. ખબર પડી? માનો કે તમારી અગ્રદાંત સડી ગઈ હોય તો એની અંદર 2 જ મૂળ મળે, આ પેલું મૂળ અને બીજું મૂળ. અને જો છેદક દાંત હોય અથવા તો રાક્ષી દાંત હોય તેમાં એક જ મૂળ હોય. અહીં આપણે નીચે એક આકૃતિ દોરી હતી ભાઈ, હેની દોરેલી છે? દાંત. કયો દાંત છે એ કયો તો મને? આ જે છે એ કયો દાંત છે? અગ્રદાંત છે કે દાંત છે? તો કે સર આ અગ્રદાંત છે કે દાંત છે અમને કેમ ખબર પડે? તો તમે 2D માં દોરી છે, આની પાછળ એક દાંત છુપાયેલો હોય તમને કેમ ખબર પડે? સમજાણું? અને જો આ 3D ની અંદર દોરેલું હોત ને તમને 2 મૂળ જોવા મળે તો આને તમે કહી શકો કઈ દાંત કહી શકાય? તો કે અગ્રદાંત પણ તમે કહી શકો. ખબર પડે કે નથી પડતી? હા સર.
ચાલો હવે શું ખુલે ભાઈ? તો કે સર હવે આપણે તો દાઢ ભણી ગયા, મુખ ગુહામાંથી ખોરાક છે એ ક્યાં જાય? તો કે મુખ ગુહામાંથી ખોરાક છે એ કંઠ નળીની અંદર જાય છે. કેની અંદર જાય? તો કે કંઠનું. ભાઈ કંઠ નળી કહેવાય કોને? તો કે આપણો એ વિસ્તાર કે જે ખોરાક અને હવાના વહન માટે કેવો છે? તો કે કોમન છે, વહન માટે સામાન્ય છે. એટલે કે એ વિભાગમાંથી હવાનું વહન થાય છે ને એ વિભાગમાંથી એ રસ્તા પરથી ખોરાકનું પણ વહન થાય છે. એને શું કે કંઠ નળી કહેવાય. કંઠ નળીના 3 વિભાગ છે, પણ તે અત્યારે ડીપની અંદર ન જાણ, ખાલી યાદ રાખજો 3 વિભાગ આપ ક્યાં ક્યાં છે? તો કે તમે MBBS, BDS, BAMS, BHMS માં ભણશો એટલે અત્યારે કઈ ભણવાની જરૂર નથી. 3 ભાગ આવે એટલું ખાલી યાદ રાખજો, એટલું ઇનફ છે. ભાઈ આ કંઠ નળી છે એ ખુલે ક્યાં એ સમજાવશે. તો ચાલો પહેલા તો મોઢું દોરો. હાલો સર આ મોઢું દોરી દીધું અમે. અહીંથી ઉપરથી જાય એને શું કહેવાય? તો કે ઉપર જે હોય એને તો અહીંથી આ કઈ આવ્યું? તો કે નાસિકા નળી બધી આવશે. અને નીચે કોણ આવે? તો કે નીચે આવશે કંઠ નળી. અરે સોરી, આ મુખનો ભાગ. અહીંથી આ કંઠ નળી છે 2 વિભાગની અંદર ડિવાઈડ થઈ. કઈ વિભાગની અંદર ડિવાઈડ થાય તે આપણે જોઈએ. તો કે તમારો ગાળાના આગળનો જે ભાગ છે, માનો કે અહીંથી હું કટ કરું, અહીંથી કટ કરું, પેલા અન્નળી આવે કે શ્વાસ નળી આવે? તો કે સર પેલા ઉપરની બાજુએ છે ને શ્વાસ નળી આવશે. એટલે કે અહીંયા શ્વાસ નળી આવે. ગ્રીન કલરથી દોરું છું એ શું છે? તો કે આ છે શ્વાસ નળીનો ભાગ છે. અને એની પાછળની બાજુએ હું પર્પલ કલરથી દોરું છું અથવા તો યલો કલરથી દોરું છું. તો આ યલો કલર છે એ શું છે? તો કે યલો કલર જે છે એ અન્નળી છે. તો કે કંઠ નળી આગળ વધીને 2 વિભાગની અંદર વિભાજિત થાય છે. કઈ? તો કે શ્વાસ નળી ને કંઠ નળી. હવે જે શ્વાસ નળીનો ઉપરનો જે ભાગ છે ન્યા આવી ઢાંકણા જેવી રચના આવેલી હોય. એ ઢાંકણા જેવી જે રચના છે એને શું કહેવાય? તો કે એને ઘાટી ઢાંકણ કહેવાય. એનું કામ શું? ભાઈ તમે ક્યારેક વસ્તુ ખાતો હોય ને બોલતો હોય તમે ઓતરાઈ જતા જોયું છે? એવો અનુભવ કર્યો છે ક્યારેય? કે બહુ જ ઉધરસ આવે, બહુ જ ઉધરસ આવે, તમે કઈ બોલી ન શકો, શ્વાસ ન લઈ શકો, પરસેવો થઈ, આવું જોયું છે? આવું થાય શું કામ? તો કે માનો કે તમે કંઈક ખોરાક ખાઓ છો, અહીંથી તમે ખોરાક ખાધો અને એ ખોરાક છે એ અન્નનળીમાં જવાની જગ્યાએ એનો થોડોક એવો ભાગ પણ શ્વાસ નળીની અંદર વયો જાય તો એ તમને શું થાય છે? તો કે શ્વાસ નળીની અંદર એ ખોરાક વયો ગયો હોય તો તમારા ફેફસાને બધાને નુકસાન કરે. એટલે એને બહાર કાઢવા માટે ખૂબ જ જોરથી તમારું ઉરોદર પટલ છે આપણે ભણશું એ ખૂબ જ જોરથી સંકોચન પામે એટલે તમારા ફેફસાની અંદર જે હવા હોય ને બધી બહાર આવી જાય. હવે ખોરાક છે એ આપણે શ્વાસ નળીની અંદર ન વયો જાય એટલા માટે આ ઉપર જે રચના આપેલી છે કે છે ઘાટી ઢાંકણ નામની રચના છે આવેલી હોય. તો કંઠ નળી છે કયા 2 ભાગની અંદર ડિવાઈડ થઈ? તો કે 2 ભાગની અંદર ડિવાઈડ થઈ. એક તો છે શ્વાસ નળી અને એક છે અન્નનળી. આગળ જે ભાગ છે શ્વાસ નળી, પાછળ જે ભાગ છે એ અન્નનળી છે. ચાલો શ્વાસ નળી વિશે તો આપણે આવતા ચેપ્ટરની અંદર ભણવાનું છે, પરંતુ અન્નનળી વિશે આપણે આમાં ભણવાનું છે. અન્નનળી છે શું? તો કે એક પ્રકારની નળી જ છે, એટલે કે સ્નાયુ નળી છે. અત્યારે તમે કઈ ખાઓ છો કે નથી ખાતા? તો કે સર અમે અત્યારે તો કઈ ખાતા નથી. તો તમારી અન્નનળી છે ને હાવ ચીપકી ગયેલી હશે. કેવી હશે? તો કે હાવ ચીપકી ગયેલી હોય. તમે રબરની પાઇપ લો ને એને હાવ આમ ચોટાડી દો, અંદર એક પણ પ્રકારની થોડીક એવી જગ્યા રહે, એટલે કે કઈ વહનની જગ્યા ન હોય એ રીતની તમારી સ્નાયુ નળી હોય, એટલે કે ચીપકી ગયેલી. માનો કે આ સર્કલ છે, રેડી? આ સર્કલ છે, આ તમારી નળી છે આવી રીતે. તો કેવી રીતે નળી હશે? આ રીતે ખુલેલી હશે કે આ રીતે બંધ હશે? તો કે આ રીતે બંધ હોય. એટલે કે આમ તમે કઈક વસ્તુ ખોરાક નાખો ને અંદર ત્યારે તે આમ ઓપન થાય, આ રીતે ઓપન થાય. બાકી કેવી હોય? તો કે આ રીતે સંકોચાયેલી હોય. ખબર પડી? બધાને ખબર પડે છે આમાં કે નથી ખબર પડતી? હા સર, પડે છે. માનો કે મેં કઈક ખોરાક ખાધો તો એ કઈ રીતનું હોય? તો કે આ સંકોચાઈ ગયેલી હતી, ખોરાક છે અહીંયા પહોંચ્યો છે એટલે ન્યા આવી રીતે થઈ જાય. ન્યાથી પાછું કેવું હોય? તો કે આ રીતની આખી સંકોચાઈ ગયેલી હોય. થોડીક સ્લેટ છે ને ચોટે છે, ડ્રોઈંગ બરોબર થોડુંક. ચાલો થોડીક વાર પછી શું થાય? તો કે જે આ તમે ખોરાકનો કોળિયો ખાધો, માનો કે તમે વેફર ખાધી છે, વેફર ક્યાં ગઈ? તો કે અહીંયા પહોંચી ગઈ. થોડોક ટાઈમ થશે ને પછી વેફર ક્યાં પહોંચી હશે? તો કે નીચે પહોંચી હશે. ક્યાં પહોંચી હશે? તો કે નીચે. કઈ રીતે સર પહોંચી? અમને જણાવો.
અહીંયા પોઈ ગયું. કઈ રીતે હશે? તો કે આવી. તો આ રીતનું સંકોચન હોય ને એને શું કહેવાય? તો કે એને પરિસંકોચન કહેવાય. આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ભણશું પરિસંકોચન દ્વારા ખોરાક છે તમારા અન્નનળી દરમિયાન આગળ વધે છે અને મોટા આંતરડાની અંદર જે વેસ્ટેજ હોય એ પણ પરિસંકોચન દ્વારા છે આમ આગળ ને આગળ વધતું હોય છે. તો પરિસંકોચન એટલે ખબર પડી. આમ તો સંકોચાયેલું જ હોય, પરંતુ જ્યારે ખોરાક આવે ત્યારે પાછું વિસ્તૃત થાય ને પછી પાછું શું થાય? તો કે સંકોચન પામી જાય. તો આ રીતનું એટલે શું થાય? તો કે ખોરાક છે એ નીચે તરફ જાય. કઈ રીતે કયા સ્નાયુ આમાં ભાગ લે છે આપણે હમણાં થોડીક વારની અંદર નીચે ભણશું. પરંતુ આમાં કોઈને કઈ ડાઉટ છે? તો કે સ્નાયુ નળી છે. બીજું શું છે? તો કે પાછળની બાજુએથી આપણા જે ગળું છે ત્યાંથી પાછળની બાજુએથી જાય છે. આપણી છાતીની અંદર પણ પાછળની બાજુએથી જાય છે અને ઉદર ગુહાની અંદર જે આપણું આવેલું છે જઠર એમાં ખુલે છે. કે ડાઉટ છે? ના સર. ચાલો, અન્નનળી શેમાં ખુલે ભાઈ? જઠરમાં. જઠરની અંદર ખુલે છે. આ રીતે શું આવેલું હોય? તો કે જઠર આવેલું હોય. જઠરની અંદર ખુલે છે નળી. તો આ જઠરની અંદર કઈ જગ્યાએ આવેલું હોય? તો કે જઠર છે ને આપણું ઉદરીય ગૃહાના ડાબા છેડામાં ઉપર આવેલું હોય. એટલે કે આ ઉદરીય ગૃહ છે, આ ડાબો હાથ છે ને આ જમણો હાથ છે. તો ડાબો છેડો એટલે આ થયું, એના ઉપરના ભાગમાં એટલે કે અહીંયા છે તમારું જઠર આવેલું હોય. ખબર પડી બધાને? કઈ જગ્યાએ છે? કઈ ગુહામાં છે? કઈ ગુહામાં છે? ઉદરીય ગૃહમાં. કઈ બાજુએ? ડાબી બાજુ. ઉપર કે નીચે? ક્લિયર? માનો કે તમે જમો છો, તમારા જમ્યા પછી તરત ડાબી બાજુએ તમને દુખાવો શરૂ થાય તો તમારે સમજી લેવાનું કે તમને ન્યા ચાંદી પડી હોવાની સંભાવના હોય. માનો કે તમે જમી લીધું પછી અડધી કલાક પછી દુખાવો શરૂ થાય, એનો અર્થ શું છે? તો કે તમારા આંતરડાની અંદર છે એ ચાંદી પડી હોવી જોઈએ. એ રીતનું હોય. સામાન્ય વાત નથી દુખાવાની, પરંતુ બહુ તીવ્ર દુખાવો થાય તો એ રીતે તમારે કેમ મોઢાની અંદર ચાંદી પડી હોય, અલ્સર પડી હોય, એવી રીતે તમારા જઠરની અંદર અથવા તો આંતરડાની અંદર પણ જ્યારે તમે બહુ સ્પાઇસી ખાધું હોય અથવા તો તણાવની અંદર હોય ત્યારે આ રીતનું છે એ સામાન્ય રીતે થતું હોય છે. ચલો, જઠર છે એના કેટલા ભાગ છે? તો કે જઠરના 4 ભાગ છે. તમારા ટેક્સ્ટ બુકની અંદર 3 ભાગ લખેલા છે થિયરીની અંદર, જ્યારે ડિસ્ક્રિપ્શનમાં અંદર 4 ભાગ આપેલા છે. કયા ભાગ હોય? તો કે જે ભાગની અંદર અન્નનળી ખુલે છે એ ભાગને શું કહેવાય છે? તો કે એને હૃદયગામી વિસ્તાર તરીકે ઓળખવામાં આવે. શું કહેવાય? હૃદયગામી ભાગ કહેવાય છે. ઉપરની સાઈડ જે ભાગ આવેલો છે કે જે ડોમ જેવો ભાગ બનાવે છે, બધાને ડોમ જેવો ભાગ. ડોમ કોને કહેવાય? છાપરાનો ડોમ હોય ને મોટું મોટું. તો કે જે આ ઉપર ડોમ જેવો ભાગ છે એને શું કહેવાય છે? તો કે એને ઉપરી જઠર કહેવાય. બાકીનો જે મોટો ભાગ છે એને શું કહેવાય છે? તો કે જે મોટો ભાગ બનાવે છે એને બોડી તરીકે ઓળખાય, અથવા તો દેહ પણ કહેવાય. ગુજરાતીની અંદર દેહ કહેવાય છે. અને જે ભાગ છે એ પક્વાશયની અંદર ખુલે છે એને શું કહેવાય છે? તો કે એને ની જઠર કહેવાય. સર ઇંગ્લિશ નામ કહી દો. તો કે ઉપરી જઠર જે ભાગ છે એને ફંડક રિજન કહેવાય. શું કહેવાય? ફંડક. તો ફંડિક પણ લખાય, ફંડિક રિજન. હૃદયગામી ભાગ છે એને શું કહેવાય? તો કે કાર્ડિયક રિજન કહેવાય. નીચે છે બોડી, તો ખબર પડી કે ની જઠરને શું કહેવાય? તો કે એને પાયલોરિક રિજન તરીકે ઓળખવામાં આવે છે. કેટલા ભાગ થયા ભાઈ? 4 ભાગ થયા. ક્લિયર? હા સર, ક્લિયર. ચાલો, નાનું આંતરડામાં અને જઠર છે ક્યાં ખુલે ભાઈ? તો કે જઠર છે ને સર એ નાના આંતરડામાં ખુલે. નાના આંતરડાની અંદર ખુલે છે. નાના આંતરડા કેવા હોય? કે નાના આંતરડા સર આવા હોય. પેલો જે ભાગ હોય એ સી આકારનો હોય, પછી ગૂંચળામય ભાગ આવે કે ન આવે? ગૂંચળામય ભાગ. તો ઉપરનો જે સી ભાગ છે આ 3 ભાગોની અંદર વિભાજિત થયેલું હોય. ક્યાં 3 ભાગ છે? તો કે એક ભાગ છે જે સી આકારનો છે એને શું કહેવાય? તો કે એને પક્વાશય કહેવાય.
બીજો ભાગ છે એ ગૂંચળા વાળો ભાગ છે, એને શું કહેવાય? અને ત્રીજો ભાગ જે છે એ ખૂબ જ ગૂંચળા વાળો ભાગ છે, એને શું કહેવાય? તો કે પશ્વાંત્ર કહેવાય. એટલું યાદ રાખો. ડાઉટ તો બોલો. છે ડાઉટ? ના સર. ચલો, નાનું આંતરડું ક્યાં ખુલે? મોટા આંતરડા. મોટા આંતરડામાં મોટા ખુલે. આંતરડામાં. ચાલો આપણે મોટું આંતરડું દોરીએ. ચાલો બતાડો બધાને મોટું આંતરડું. તો જે મોટું આંતરડું છે ને એ 3 ભાગોની અંદર વિભાજિત છે. 3 ભાગ. ક્યાં ક્યાં 3 ભાગ છે? તો કે એક ભાગ છે જે અંત કોથળી જેવો છે, જેની અંદર નાનું આંતરડું ખુલે છે. તો આ જે રેડ કલરનો ભાગ છે એને શું કહેવાય? તો કે એને સિકમ તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાય છે? સિકમ તરીકે ઓળખવામાં આવે છે. પછી ઉપરનો જે ભાગ છે એને કોલોન કહેવાય. સિકમ ઇંગ્લિશ નેમ છે, અધ્યાંત્ર એનું ગુજરાતી નામ છે. ચાલ, ઉપરનો જે ભાગ છે એટલે કે 3 ભાગનો એક ભાગ કયો છે? તો કે અધ્યાંત્ર અથવા તો સિકમ તરીકે ઓળખવામાં આવે. વ્યવસ્થિત લખ્યા. 3 ભાગ ક્યાં ક્યાં ભાઈ? તો એક તો છે સિકમ એટલે કે અધ્યાંત્ર. કલર પેન. બીજો જે ભાગ છે એ છે કોલોન. બીજો ભાગ છે કયો છે? તો કે બીજો ભાગ છે કોલોન. ત્રીજો ભાગ છે મળદ્વાર અથવા તો મળાશય. ત્રીજો ભાગ છે મળાશય. સર મળાશય હાઇલાઇટ કરો. ચલો મળાશય હાઇલાઇટ કર્યું. સર કોલોન તમે કેમ હાઇલાઇટ ન કર્યું? તો કે કોલોન છે ને એના 4 ભાગ પડે છે. કોલોનના કેટલા ભાગ પડે છે? તો કે કોલોનના 4 ભાગ પડે છે. ક્યાં? તો એક ઉપર ચડતો ભાગ બતાય છે બધાને ઉપર ચડતો ભાગ કોલોનનો બતાણો. બ્લુ કલર થી હાઇલાઇટ કરું છું. બતાય છે? હા. ઉપર ચડે છે એટલે એને શું કહેવાય? ઉધ્વગામી કહેવાય. એટલે ઈ છે એને શું કહેવાય? ઉધ્વગામી કોલોન તરીકે ઓળખવામાં આવે છે. બીજો જે કોલોનનો ભાગ છે એ કેવો છે? તો કે આડો જાય છે, આડો ચાલે છે. યેલો કલર થી હાઇલાઇટ કરું છું. બતાય મને કહેજો. બતાય છે? એને શું કહેવાય? તો કે બીજો જે યેલો કલર થી હાઇલાઇટ કરેલો છે એને અનુપ્રસ્થ કોલોન કહેવાય. અનુપ્રસ્થ કોલોન કહેવાય. ભાઈ ત્રીજું કોલોન કયું છે ભાઈ? કયો તો હવે બધા તમે બોલો તો. ત્રીજું કોલોન કયું છે? અધોગામી. અધોગામી કોલોન છે. જો હું ઓરેન્જ કલર જેવાથી કરું છું તો એ કયું છે? નીચે જાય છે એટલે અધોગામી કોલોન છે. અને ચોથું કોલોન છે એ કેવું છે? તો કે ત્રાસુ જાય છે. ત્રાસુ બતાય જ બધાને. હા, ત્રાસો ભાગ બતાડો. એને શું કહેવાય? તો કે એને સિગ્મોઇડ કોલોન કહેવાય છે. તો આ 4 વસ્તુ તમે ભણ્યા. તો કે મોટા આંતરડાના 3 ભાગ ક્યાં કે? તમને એવું પૂછે, ધ્યાન રાખજો. મોટા આંતરડાના કોલોનના ભાગની અંદર કન્ફ્યુઝન નથી કરવાનું. મોટા આંતરડાના 3 ભાગ છે, અધ્યાંત્ર, કોલોન ને મળાશય. જ્યારે આપણી કોલોન છે એના કેટલા ભાગ પડે? તો કે કોલોનના 4 ભાગ પડે છે. ઉધ્વગામી કોલોન, અનુપ્રસ્થ કોલોન, પછી અધોગામી કોલોન અને ટ્રાંસવર્સ કોલોન. ચાલો આમાં જોઈ લે બધું. ભાઈ મુખ ગુહા ભણ્યા? તો કે હા સર ભણ્યા. મુખ ભણ્યા? હા. હવે આ જે ગ્રંથિઓ છે ને, આ ઉપકર્ણ ગ્રંથિની આપણે હમણાં થોડીક વાર ભણશું એટલે એને બાદ કરી નાખો. કંઠનળી વિશે ભણાઈ ગયું કે બાકી છે? કંઠનળી હા સર ભણાઈ ગયું. હા. પછી અન્નનળી વિશે ભણી ગયા, જઠર વિશે ભણ્યા, યકૃત વિશે બાકી છે. પછી ચાલો પક્વાશય ભણ્યા.
પક્વાશયમાંથી ક્યાં જાય તો કે મધ્યાંત્રમાં જાય, મધ્યાંત્રમાંથી ક્યાં જાય તો કે આ મધ્યાંત્ર જો જાય, ત્યાંથી ક્યાં જાય તો કે શેષાંત્રમાં જાય, શેષાંત્રમાંથી પાછું અધ્યાંત્રમાં આવ્યા, પછી ઉધ્વગામી કોલન, પછી અનુપ્રસ્થ કોલન, પછી અધોગામી કોલન, સિગ્મોઇડ કોલન ને મળાશે, છેલ્લે મળદ્વાર, ત્યાંથી બધો મળ બહાર નીકળે. ક્લિયર? ચલો રીડિંગ કરી. મુખ ગુહા છે એ કંઠનળીમાં ખુલે છે, ખોરાક અને હવા બંનેનો સામાન્ય માર્ગ કંઠનળી, અન્નનળી અને શ્વાસ નળીની અંદર ખુલે છે. આ લાઈન ખબર પડી? ક્વિક આન્સર. હા સર. ચલો, ઘાટી ઢાંકણ તરીકે ઓળખાતી કાસ્થીની ઢાંકણ જેવી રચના છે, ગળતી વખતે ખોરાકને શ્વાસ નળીના છિદ્રમાં શ્વાસ દ્વારમાં પ્રવેશ કરતો અટકાવે છે. અન્નનળી છે એ કેવી નળી છે તો કે પાતળી, લાંબી અને નળી છે જે પાછળ તરફ ગરદન, ઉરસ અને ઉરોદર પટલમાંથી પસાર થઈને જે આકારની કોથળી જેવી રચનામાં ખુલે છે, જેને શું કહેવાય છે તો કે જઠર તરીકે ઓળખવામાં આવે છે. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. ના. તો એમાં જ બતાવી છે બધાને આ? હા દેખાય છે. ઓકે, ચલો. જે આકારની કોથળીમાં ખુલે છે એને શું કહેવાય? જઠર કે. હમણાં જઠરની ઇમેજ મેં આમાં મૂકી છે, બતાવું છું. અન્નનળીના જઠરમાં ખોલતા દ્વારનું નિયમન છે એક મુદ્રિકા સ્નાયુ દ્વારા થાય છે, જેને જઠર અન્નનાલીય મુદ્રિકા સ્નાયુ અથવા તો બીજું એક નામ છે, એનું ઇંગ્લિશ નામ છે ગેસ્ટ્રો ઇસોફિજિયલ સ્ફિન્ક્ટર તરીકે ઓળખવામાં આવે છે. એ ક્યાં આવેલો હોય તો કે આપણી અન્નનળી છે, બધાને બતાવી છે અન્નનળી અહીંયા દોરેલી છે. એ ખોરાક છે એ આપણા જઠરની અંદર પ્રવેશ કરાવવા માટે એને વચ્ચે છે એક શું આવેલું હોય તો કે વાલ્વ આવેલો હોય, જેને શું કહેવાય તો કે જઠર અન્નનાલીય વાલ્વ તરીકે ઓળખવામાં આવે છે. બીજો વાલ જે છે એ ક્યાં આવેલો હોય તો કે બીજો વાલ છે ને અહીંયા આવેલો હશે, ની જઠર પૂરું થાય ત્યાં. તો ભાઈ આ વાલની જરૂરિયાત શું કામ છે તો કે આપણે હમણાં એક વાત ભણ્યા હતા. કઈ વાત ભણ્યા હતા? કે પાચન છે એ યાંત્રિક પ્રક્રિયાથી થાય છે અને બીજી કઈ વસ્તુ હતી તો કે રસાયણ દ્વારા પણ થાય છે. યાંત્રિક રીતે કઈ રીતે તો કે તમે જ્યારે ખોરાક ખાઈ લ્યો પછી બધો ખોરાક આમાં પડ્યો હોય, એ ખોરાક છે એ અહીંથી બધા જે પેપ્સિનોજન હશે, પછી HCl હશે, શ્લેષ્મા એની આરે બધા જોડાય, મિશ્રણ થાય. મિશ્રણ કેની રીતે થાય તો કે હવે તમે જમી લીધું, પાણી પી લીધું એટલે ઉપરનો વાલ છે એ બંધ થઈ ગયો, નીચેનો ની જઠરનો વાલ છે એ પણ બંધ થઈ ગયો, અને પછી જે આપણું આખું જઠર છે એને આખો આ રીતે વલોવાય છે. એના લીધે શું થાય તો કે આપણું જે અંદરનું જે બધું મિશ્રણ હોય એ બધું મિશ્ર થઈ જાય, બરોબર મિશ્ર થાય અને આમ પાક બને. ઉપરનો જે વાલ છે એને શું કહેવાય તો કે જઠર અન્નનાલીય મુદ્રિકા સ્નાયુ તરીકે ઓળખવામાં આવે છે. જઠર ક્યાં આવેલું છે કે ઉદરીય ગૃહાની ઉપરની બાજુએ આવેલું હોય છે. મુખ્ય 4 ભાગોની અંદર વિભાજિત છે. અહીં કેટલા ભાગો કરવાના છે ભાઈ? 3 કે 4? 4. ક્યાં ક્યાં ભાગ છે તો કે હૃદયગામી ભાગ કે જેમાં અન્નનળી ખુલે છે, બીજું છે ઉપરનો ભાગ જે આ તમને ઉપર જે આ ડોમ જેવો ભાગ જોવા મળે છે એટલો ભાગ, એને શું કહેવાય? ઉપરી જઠર કહેવાય. પછી જે નીચેનો ભાગ છે ની જઠર, ને આમાં એક ભાગ આપેલો નથી, કયો? દેહ એટલે કે બોડી. આમાં દર્શાવ્યું છે આકૃતિની અંદર, પરંતુ તમારા ટેક્સ્ટની અંદર લાઈનની અંદર આપેલો નથી, તે સુધાર કરજો. ની જઠર છે ક્યાં ખુલે તો કે નાના આંતરડાના પ્રથમ ભાગની અંદર ખુલે છે. નાનું આંતરડું છે 3 ભાગની અંદર વિભાજિત થયેલું છે. પહેલો જે ભાગ છે એને પક્વાશય કહેવાય છે, એ કેવું છે? સી આકારનો છે. બીજો જે ગૂંચળામય અને લાંબો ભાગ છે એને શું કહેવાય? મધ્ય ભાગ કહેવાય છે, જે મધ્યાંત્ર છે. અને છેલ્લો ભાગ છે જે ખૂબ જ ગૂંચળામય છે એને શેષાંત્ર તરીકે ઓળખવામાં આવે છે. જઠરના પક્વાશયમાં ખુલતા દ્વારનું જે સંચાલન છે એ ની જઠર દ્વારા થાય છે. ની જઠર મુદ્રિકા સ્નાયુ. કોને ડાઉટ છે? ટેક્સ્ટબુકમાં યુ આકારનું પક્વાશય. યુ આકારનું હોય તો ત્યાં સી આકારનું કરજો. સી આકારનું પક્વાશય આવશે. શું આવશે? સી આકારનું પક્વાશય છે. પક્વાશયનો આકાર સી છે ભાઈ, જેને યુ હોય સી કરી નાખજો. હવે શેષાંત્ર તો ત્રીજો ભાગ છે. શેષાંત્ર ક્યાં ખુલે તો કે શેષાંત્ર મોટા આંતરડામાં ખુલે. મોટું આંતરડું કેમાં ડિવાઈડ થયું કે અધ્યાંત્ર, કોલોન અને મળાશય ધરાવે છે. અધ્યાંત્ર કોને કહે તો કે નાની અંધ કોથળી છે, એટલે કે એક બાજુએથી અંધ કોથળી છે. માનો કે આ જે હોય આને શું કહેવાય તો કે ઓપન પાઇપ કહેવાય, પરંતુ અહીંથી હું છે આમ કરી નાખું, બ્લાઇન્ડ કરી નાખું, એટલે કે એ બાજુ છેડો જ નથી, એ બાજુ ઓપન નથી, એટલે કે એ બાજુ દ્વાર નથી, એટલે એને શું કહેવાય? અંત કોથળી કહેવાય. હવે આની જે જગ્યાએ શું હોય છે તો કે આની જગ્યાએ એટલે કે જે સિકમ છે, જે અધ્યાંત્ર છે, ત્યાં શું જોવા મળે તો કે એમાં સૂક્ષ્મ જીવો છે. પરંતુ કેવા સૂક્ષ્મ જીવો છે? આપણને નુકસાન કરે એવા તો કે નહીં, સહજીવી છે, એટલે કે આપણને મદદરૂપ થાય એવા સૂક્ષ્મ જીવો આવેલા છે, જ્યાં મોસ્ટ ઓફલી
અમુક પ્રકારના બેક્ટેરિયા છે એ આપણા અધ્યાંત્રની અંદર નિવાસ કરે છે, જે વિટામિન B12 માટે જનરેટ કરવા માટે મદદરૂપ થાય છે, એટલે કે રક્તકણના સંશ્લેષણમાં મદદરૂપ થાય છે. આવું બધું ભણવામાં આવશે, બધું ટેક્સ્ટ બુકની અંદરનું જ છે. હવે અધ્યાંત્રમાંથી એક આંગળી જેવો ભાગ નીકળે છે જેને શું કહેવાય, આંત્રપુચ્છ કહેવાય, એટલે કે એપેન્ડિક્સ તરીકે ઓળખવામાં આવે. એપેન્ડિક્સ બધાની અંદર હોય. એપેન્ડિક્સ થાય એ ઓરિજિનલ નામ એટલે કે સાચી વાત નથી. એપેન્ડિક્સ બધાની અંદર હોય જ છે, પરંતુ એપેન્ડિક્સની અંદર સોજો આવી જાય ત્યારે એપેન્ડિક્સનું ઓપરેશન કરવામાં આવે છે, જેને એપેન્ડિટાઇટિસ તરીકે ઓળખવામાં આવે છે. કેવું અંગ છે તો કે અવશિષ્ટ અંગ છે. આપણી અંદર અંગ તો પડ્યું છે પરંતુ એનું કોઈ પણ જાતનું કામ નથી, એવું કાર્ય, એવું અંગ છે. અધ્યાંત્ર છે કોલોનમાં ખુલે. કોલોનના 3 ભાગ છે, પરંતુ આપણે કેટલા ભણ્યા તો કે 4 ભાગ ભણ્યા. ક્યાં કહેતા તો ઉર્ધ્વગામી કોલોન, અનુપ્રાસ કોલોન, અધોગામી કોલોન, એક છે સિગ્મોઇડ કોલોન. એડ કરી દેજો. સિગ્મોઇડ કોલોન છે એ મળાશયની અંદર ખુલે છે. અધોગામી કોલોન નથી ખોલતું. કોણ ખુલે તો કે સિગ્મોઇડ કોલોન છે, મળાશયની અંદર ખુલે છે, જે મળદ્વાર દ્વારા બહાર નીકળે છે. આમાં કઈ ડાઉટ? આપણે બધી વસ્તુ ભણી ગયા. કઈ ડાઉટ હોય તો બોલ. ચલો, આ તમને શું બતાય છે? આ ડાયાગ્રામ બતાય છે, ફોટો બતાય છે બધાને? હા આ છે નાના આંતરડાનો ભાગ છે, નાનું આંતરડું જ છે. આ એનો એક બાજુનો ભાગ છે અને બીજો છે બીજી બાજુનો ભાગ છે. આ સી આકારનો ભાગ બતાય જ બધાને? પછી અહીંથી આમ પાછું વળ્યું બતાવો સી આકારનો ભાગ. તો ઈ ભાગ કયો છે તો કે પકવાસી છે. આનો બીજો છેડો છે અહીંયા બતાતો નથી. તો અહીંયા બધા જે લેક્ચર ભરે છે એને આવતા વર્ષે આવું કરવાનું છે કે નથી કરવાનું? કરવાનું છે. તો અત્યારથી બરોબર મહેનત કરજો. ચાલો, બીજી આકૃતિ તમને જોવા મળશે એ શેની છે તો કે બીજી આકૃતિ જે તમને અહીં બતાવી છે એ જઠરની આકૃતિ છે. શેની છે? જઠરની આકૃતિ છે. જે શેપનું અંગ બતાય છે બધાને? આમ ઊંધો જે છે, આમાં ઊંધી મૂકેલી છે. બતાણું જે આકારનું કે નથી બતાતું? હા સર. તો આ શેને આ છે ફોટો તો કે આ જઠરનો અથવા તો સ્ટમક તરીકે ઓળખવામાં આવે છે. નીચે છે એ શેનો આ ફોટો છે તો કે સર નીચે જે ફોટો છે ને એ અમે નાનું આંતરડું બહાર કાઢ્યું હોય એની પેલા પેટની અંદર કઈ રીતે ગોઠવાયેલો એનો ફોટો છે. ક્લિયર? કે આમાં કઈ ડાઉટ થાય છે? બરોબર નથી બતાતો તો આ જોઈ લો. બતાય છે? આ ઉપરની બાજુએ શું છે તો કે ઉપરની બાજુએ ઉરોદર પટલ આવી ગઈ. એની ઉપર કઈ કેવિટી હશે તો કે એની ઉપર છે આપણી ઉરસીય ગુહા હશે. અને આ બધું આવેલું છે, આ જે એક પ્રકારની ગુહા છે એ કઈ છે? ઉદરીય ગુહા. ક્લિયર એટલી વસ્તુ કે નથી ક્લિયર થતી? થાય છે? હા કે ના તો બોલો. ચાલો, હવે આપણે પાચન નળી ભણી ગયા. ક્યાંથી પાચન નળી શરૂઆત થાય ભાઈ? અન્નળી થી આગળથી, મુખથી. અને અંત ક્યાં થાય તો કે છેલ્લે મળાશયના એન્ડ ભાગ છે, મળદ્વાર છે, ત્યાં અંત થાય છે. તો આખી જે નળી આપણે અહીંયા જોઈ હતી ઉપર, આ જે ઉપર આપણે નળી બતાવી હતી, કઈ નળી તો કે જે આ પાચન નળી છે, એને હું ગમે ત્યાંથી કટ કરું એટલે કે આડો છેદ લઉં. કઈ કઈ જગ્યાએથી તો કે સર અન્નળીમાંથી લ્યો, જઠરમાંથી લ્યો, નાના આંતરડામાંથી લ્યો કે મોટા આંતરડામાંથી લ્યો. હું આ ગમે ત્યાંથી એનો ભાગ કરું ને પછી એને માઇક્રોસ્કોપમાં જોઉં તો મને છે ને 4 પ્રકારના લેયર જોવા મળે. 4 પ્રકારના લેયર છે મને જોવા મળે છે. ક્યાં ક્યાં લેયર જોવા મળે? પેલા સર 4 લેયર તો દોરો. એક સૌથી બહાર આવેલું હોય, એક એની અંદર આવેલું છે એ લેયર, એક એની અંદર આવેલું છે એ લેયર, ને એક એની અંદર આવેલું છે એ લેયર. આપણે હમણાં નામકરણ કરીએ છીએ, નામકરણ સંસ્કાર હમણાં કરશું. ચલો, બતાય છે બધાને? ભાઈ આમાં સૌથી બહાર કયો રંગ છે? સૌથી બહાર કયો કલર છે? રેડ. રેડ છે. તો એને શું કહેવાય છે? જે રેડ કલર થી લેયર છે ને એને લેસી સ્તર તરીકે ઓળખવામાં આવે છે. માનો કે તમે અત્યારે છે ને જઠર લીધું છે, આ જઠર બતાય છે ને, જઠર બધાને. તો આ બહારની બાજુ તમને બધું બતાય, આ બધું બતાય છે એ કયું લેયર હશે? બહારનું લેયર હોય કે ન હોય? કયો તો મને.
તો બહાર તમને જે લેયર બતાવે છે હા, એ સર. કયું છે? તો કે લસિત સ્તર છે. આ આંતરડા લ્યો, આંતરડાની અંદર તમને જે આ બહારનું જે આખું આ લેયર બતાવે છે, આખું લેયર બતાવે છે, એ કયું લેયર છે? તો કે એને લસિત સ્તર કહેવાય. હવે હું લસિત સ્તરને કટ કરી નાખું એટલે કે આ પેલું લેયર કટ કરી નાખ્યું, મેં લેયર કટ કરી નાખ્યું, તો એની નીચે જે મને લેયર દેખાય છે, જે બ્લુ કલરથી મેં અહીં દર્શાવ્યું છે, એને શું કહેવાય? તો કે સ્નાયુ સ્તર કહેવાય. શું કહેવાય? સ્નાયુ સ્તર. સ્નાયુના બે સ્તર આવેલા હોય, પહેલું સ્તર અને બીજું સ્તર, બે સ્તર. એક બહારની બાજુ એટલે કે આઉટર સરફેસ ઉપર અને એક ઇનર સરફેસ. કે લસિત સ્તરને હું કટ કરું પછી જે સ્તર દેખાય એ કયું હોય? બહારનું હોય કે અંદરનું હોય ભાઈ? લસિત સ્તરને હું કટ કરું, અંદરનું. આ મારો હાથ છે અને આ ઉપરની ચામડી છે, પછી એની નીચે જે લેયર હોય, માનો કે બે લેયરનું બનેલું હોય, તો બહારની બાજુનું આવે કે અંદરની બાજુનું આવે? તો કે હું આ ચામડીનું ઉપરનું, માનો કે આ લસિત સ્તર છે, એને કટ કરી નાખું, મને જે બતાય ને બહારનું સ્તર હોય. ઉભા રહ્યો, આપણે આ જે સ્નાયુ સ્તર છે ને એને બે રીતે કટ કરીએ, એટલે બે રંગથી બતાવી તમને વધારે. આ બતાય છે બધાને હવે? ચાલો, આ બંને કમ્બાઈન કરીએ આપણે એટલે એ શું બનાવે છે? તો કે સ્નાયુ સ્તર બનાવે. સ્નાયુ સ્તર બનાવે. સ્નાયુ સ્તર છે એ બે સ્તરોનું બનેલું છે, એક બહારની બાજુ આવેલું હોય એ ને એક અંદર. ચાલો, આમાં બહારની બાજુ કયો કલર બતાય તમને? ઓરેન્જ કે બ્લુ? ઓરેન્જ. 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 ક્લિયર ને? અંદરની બાજુ કયો બતાય છે? બ્લુ બતાય છે. બ્લુ. હા છે બ્લુ. ઇનર બાજુ. ભાઈ અહીંથી તમે કટ કરતા જાઓ ને તો બહારની બાજુ એ કયો આવે? તો કે ઓરેન્જ આવે. અંદરથી કટ નથી કરવાનું. અંદરથી તમે કટ કઈ રીતે કરો? માનો કે આ જઠરને હું કટ કરું, ઉપરથી કટ કરી નાખું છું, તો ઉપર મને કયું બતાવો? તો કે લસિત સ્તર બતાવે. લસિત સ્તરને મેં કટ કરી નામ ખોલી નાખ્યું. પછી કયું આવે? તો કે બહારનું જે સ્નાયુનું સ્તર આવે ને આવે, એને કટ કરી નાખ. પછી અંદરનું સ્નાયુનું સ્તર આવે. ખબર પડી બધાને? હા સર. તો બહારની બાજુએ જે સ્તર છે ને એ શેનું બનેલું હોય ખબર છે? તો કે આયામ સ્નાયુઓનું બનેલું હોય. કયા સ્નાયુઓનું બનેલું હોય? તો કે આયામ સ્નાયુઓનું. અને એની અંદરની સાઈડ જે સ્તર છે, જે ઇનર સાઈડ છે, એ કેવું છે? તો કે વર્તુળી સ્નાયુનું બનેલું હોય. પણ આયામ સ્નાયુઓ શું કરે છે? તો કે આયામ સ્નાયુઓ છે ને એ આપણી લંબાઈ વધારવાની અંદર મદદ કરે. માનો કે તમે આમ આયામ સ્નાયુનું કાર્ય શું થાય? તો કે લંબાઈમાં વધારો ઘટાડો કરી શકે. ને વર્તુળી સ્નાયુ શું કરી શકે? તો કે વર્તુળ બનાવ્યું હોય તો એ રીતે આ રીતે વર્તુળનો જે વ્યાસ છે અથવા તો ત્રિજ્યા છે એને વધારો ઘટાડો કરી શકે. કોણ કરી શકે? તો કે વર્તુળી સ્નાયુ. એટલે કે તમે ઉપરથી કાપો કે નીચેથી કાપો, જઠર કાપો કે અન્નળી કાપો, બધાની અંદર આ સ્તર તમને જોવા મળે. ચાલો, બ્લુ સ્તરને હું કાપી નાખું એટલે કે વર્તુળી સ્નાયુને હું કટ કરીને એનું જે લેયર છે એને દૂર કરી નાખું, પછી મને કેવા કલરનું લેયર મળે છે? જો તો ગ્રીન. ગ્રીન કલરનું. એને શું કહેવાય? તો કે શ્લેષ્મ સ્તરની નીચેની બાજુએ આવેલું છે. આ શ્લેષ્મ સ્તર છે એની નીચેની બાજુ થાય કે નહીં? અથવા તો શ્લેષ્મ સ્તરની ઉપરની બાજુએ થાય કે નહીં? એટલે કે હું લસિત સ્તરની નીચે સ્નાયુ સ્તર આવ્યું, સ્નાયુ સ્તરને આખું કટ કરી નાખું એટલે મને જે સ્તર મળે એને અધઃ શ્લેષ્મ સ્તર કહેવાય. શું કહેવાય? અધઃ શ્લેષ્મ સ્તર. ને નીચે બ્લુ કલરનું જે છે, પર્પલ કલરનું છે અંદરની સાઈડે સાવ, એ કયું સ્તર છે? તો કે એને શ્લેષ્મ સ્તર કહેવાય. તમે બધો ખોરાક ખાવ છો એ કોના ટચમાં હોય મને કયો તો? આ જે યલો કલરથી હું હાઇલાઇટ કરું છું ને ખાલી જગ્યા છે, અવકાશ છે. તો આપણે બધું ખાઈએ છીએ કોના ટચની અંદર હશે? શ્લેષ્મ સ્તર. બધાને ખબર પડી આ વાત કે નથી પડતી? પડે છે આ વાત? આ બેન બોલ્યા છે, જે આન્સર આપ્યો એ સાચો આન્સર આપ્યો છે. ખબર પડે છે કે નથી ખબર પડતી? હા સર. ભાઈ આ જઠરની અંદર અહીંયા જે ભાગ દેખાય છે, આ ખાલી ભાગ બતાય છે, ખબર છે? અંદર આ પોલાણ બતાય છે. તો આ અહીંયા તમને જે આ સ્તર બતાતું હશે એ કયું સ્તર હશે? શ્લેષ્મ સ્તર. હા, શ્લેષ્મ સ્તર હશે. ક્લિયર, વેરી ગુડ. ચાલો, એક આકૃતિ બતાવીશ.
આ આકૃતિ તમારા ડાયાગ્રામ બુકની અંદર હશે. ચલો બતાય જ બધાને આકૃતિ. આમાં નામ નિર્દેશન કરવાનું હોય તો થઈ જાય કે ન થઈ જાય? આ શું છે? અનડી. આ જઠર. આ નાનું આંતરડું. આ અધ્યાંત્ર. હા, મોટું અધ્યાંત્ર. આંતરડું. આ આખો ભાગ છે, એના 3 ભાગ છે. હું અલગ અલગ નથી કરતો, પણ કોલોન. બધાને ખબર પડી જાય ને. કોલોન છે, કોલોન ના 4 ભાગ છે. આ ભાગ ક્લિયર એટલી વસ્તુ? ચાલો આ શું છે? તો કે આ યકૃત છે. યકૃત ભણવાનું બાકી છે. એટલું નામ નિર્દેશન સમજાઈ ગયું એટલે એના. ચાલો આપણે છે ને 4 સ્તર જોયા ને, જે અલગ અલગ સ્તર, એ આપણે ભણીએ. કેમાં ભણવાના છે? તો કે સર જઠરમાં ભણીએ. આપણે ઓરિજિનલ જઠર જોયું, હવે ડાયાગ્રામેટિક જઠર જોઈએ ને. ચાલો જોઈએ. બતાય છે જઠર. ચાલો આ લેયર ક્યુ છે એ મને કયો તો. 12 બતાય છે. લસી સ્તર. હવે આ જે 3 લેયર બતાય છે ને, એ ક્યાં લેયર છે? તો કે સ્નાયુ સ્તર છે. સ્નાયુ સ્તરની અંદર છે ઉપર જે બતાય છે, જેની અંદર હું એ લખું છું, એ ક્યુ સ્તર છે મને કયો તો. આયામ જો ઊભા છે, જો છે ઊભા જેવું બતાય છે, એ આયામ સ્નાયુ છે. બી લખું છું એ શું છે? આમ વર્તુળ બનાવે છે, વર્તુળનો આમ આ ભાગ બતાય તમને. આ ભાગ આમ વર્તુળ આખું બનતું હોય તો અહીંથી આ જ ભાગ બતાય, અહીંથી આ બાજુ ફોટો પાડો. બી છે એ શું છે? વર્તુળી સ્નાયુ છે. ખબર પડી? સી શું છે? તો કે અમુક જગ્યાએ તમે હમણાં એનસીઈઆરટી ની લાઈન વાંચો ને, એમાં એવું લખ્યું હશે કે અમુક જગ્યાએ સ્નાયુ સ્તરની અંદર 3 લેયર જોવા મળશે, જેમાં ત્રીજું જે લેયર હોય ત્રાંસા સ્નાયુ હોય. બધાની અંદર નથી જોવા મળતું, ખાલી કેમાં જોવા મળે? તો કે જઠરમાં જોવા મળે છે. તે ત્રાંસા સ્નાયુ બતાય છે બધાને? હા સર. ચાલો હવે આ ભાગ છે એ કયો ભાગ છે મને કયો તો. હા, શ્લેષ્મ સ્તરની નીચેનો ભાગ જે હોય. અને સૌથી અંદર જો આ બતાય ગળી વાળો ભાગ, આપણે 4 લેયર કાપી નાખ્યા એટલે અંદરની સાઈડે જે આ લેયર બતાય કે ન બતાય, આ પોલાણની ટચમાં જે ભાગ છે એને શું કહેવાય? શ્લેષ્મ સ્તર. ક્લિયર? હવે આ શ્લેષ્મ સ્તર તમને સીધું બતાય છે કે ગળી મય બતાય છે? તો જે આ ગળી જેવી રચના છે ને, એને રૂગે કહેવાય. શું કહેવાય? રૂગે કહેવાય. આ તમારે એનેટોમી જ્યારે આવશે ને, જ્યારે તમે કરશો ને, ત્યાં તમને તમારા જે એનેટોમીના સર હશે આ રૂગે બતાવશે. આ રૂગેના જે બધા ફોલ્ડ છે ને, એની વચ્ચે છે ગેસ્ટ્રિક ગ્લેન્ડ આવેલી હોય, એટલે ગેસ્ટ્રિક ગ્રંથિ આવેલી હોય. એ ગ્રંથિની અંદર 3 પ્રકારના કોષ આવે. એક પેપ્સિનોજનનો સ્ત્રાવ કરે, એક એચસીએલનો સ્ત્રાવ કરે, એક શ્લેષ્મનો સ્ત્રાવ કરે. આપણે ભણવાના છીએ કાલના નેક્સ્ટ લેક્ચરની અંદર. પરંતુ આ ફોલ્ડ છે એને રૂગે કહેવાય. હવે નાનું આંતરડું હોય તેમાં આવી ગળી ન હોય. નાનું આંતરડું હોય તેમાં કેવી ગળીઓ હોય ખબર છે? એમાં આવી ગળી હોય. ખબર પડી? આવા બધા અંદર નાની આંગળી જેવા પ્રવર્ત આવેલા હોય. ખબર પડે છે કે ડાઉટ છે કાંઈ? એટલું સમજાણું? હા સર. બીજી એક વસ્તુ, અધર શ્લેષ્મ સ્તર છે ને, એની અંદર શું હોય ખબર? અધર શ્લેષ્મ સ્તરની અંદર ચેતા આવેલી હોય. પછી શું આવેલું હોય? તો કે અધર શ્લેષ્મ સ્તરની અંદર ચેતા આવે, રુધિર વાહિની આવે, લસિકા વાહિની આવે. આ બધું કેમાં આવે? તો કે અધર શ્લેષ્મ સ્તરમાં આવે. તો આ બધાને સપોર્ટ આપવો પડે કે ન આપવો પડે? મને તમે કહો તો. આવે? આપવો પડે સપોર્ટ તમારે. નકર તો રુધિર વાહિની હોય હેઠી ન પડી જાય, લસિકા વાહિની હોય ઉપર ન હોય જાય. એવું થાય કે ન થાય? જો હમણાં ઉપર આકૃતિ એક છે તમારા ટેક્સ્ટ બુકની, એમાં તમને ખબર પડશે.
જો આમાં તમને બધી બતાવશે, લસિકા વાહિની વચ્ચે છે, રુધિર વાહિનીમાં જે ધમની છે, શિરા છે બધી નીચે છે, એક અમુક ઉપર છે, આવું બતાવે છે કે નથી બતાતું? તે કયું સ્તર હશે કયો તો? શ્લેષ્મ સ્તર કે અધર શ્લેષ્મ સ્તર? અધર શ્લેષ્મ સ્તરની અંદર હોય આ બધું. હવે અધર શ્લેષ્મ સ્તરની અંદર આ બધું હોય તો એને સપોર્ટ આપવા માટે ન્યા કેવું આવે? લૂઝ જાળું હોય, એટલે કે જાળું તો હશે ને એને સપોર્ટ કરવા માટે, અથવા તો એટલે કે શિથિલ જાળું હોય કે પછી ગાઢ જાળું હોય. માનો કોઈ વસ્તુ તમારે પ્રવેશ કરવો હોય તો આ ગાઢ હોય તો જાય કે પછી આમ શિથિલ હોય તો આમાં આરામથી જઈ શકે, સપોર્ટ કરી શકે? શિથિલ હોય. તો આપણા શરીરની અંદર આધાર આપવાનું કામ છે ને એક કનેક્ટિવ ટીસ્યુ કરે છે, એટલે કે એક સંયોજક પેશી કરે છે. એની વિશે 7મા ચેપ્ટર અંદર ભણશું. બે પ્રકારની કનેક્ટિવ ટીસ્યુ આવશે, ડેન્સ કનેક્ટિવ ટીસ્યુ આવશે ને લૂઝ કનેક્ટિવ ટીસ્યુ હશે. તો આમાં કયું હશે, લૂઝ કે ડેન્સ? રેડી, લૂઝ આવશે. હમણાં જો આવશે ભણાવશે. ચાલો રીડિંગ કરો. પાચન માર્ગની દિવાલમાં અન્નનળીથી મળાશય સુધીના 4 સ્તરો હોય. લસિત સ્તર, સ્નાયુ સ્તર, અધર શ્લેષ્મ સ્તર અને શ્લેષ્મ સ્તર. લસિત સ્તર શેનું બનેલું હોય? તો કે લસિત સ્તર છે એ એક પ્રકારના અધિચ્છદ ધરાવે છે, એક પ્રકારની ચામડી જેવું છે. અહીંયા કેમ બહારની ચામડી છે? તો આ અધિચ્છદ જ છે. પણ આને શું કહેવાય ઇંગ્લિશમાં અથવા તો મેડિકલ ટર્મિનોલોજીમાં? એપિથેલિયમ કહેવાય. થેલિયમ એટલે એક પ્રકારનું લેયર. શરીરમાં બહારની જે ચામડી બનાવે એને એપિથેલિયમ કહેવાય. હવે માનો કે રુધિર વાહિની છે, રુધિર વાહિની એટલે કે આપણી ધમની શિરા છે, એનું જે સ્તર બનાવે ને એને શું કહેવાય? તો કે એને એન્ડોથેલિયમ કહેવાય. જ્યારે આપણા શરીરની અંદર જે અંગો આવેલા હોય, આ પોલા અંગો આવેલા હોય જેની અંદર અવકાશ હોય, એનું જે આવરણ બનાવે એને શું કહેવાય? તો કે એને મિઝોથેલિયમ કહેવાય. ખબર પડી આ મિઝોથેલિયમ એટલે શું? હા સર. તો લસિત સ્તર શેનું બનેલું છે? તો કે પાતળા મિઝોથેલિયમનું બનેલું છે, અને એની સાથે સાથે કેટલીક સંયોજક પેશી પણ આવેલી છે. સ્નાયુ સ્તર શેનું બનેલું? તો કે અંદરની તરફ વર્તુળી સ્નાયુ હોય છે અને બહારની તરફ આયામ સ્નાયુ હોય છે. આ સમજાણું? કેટલાક ભાગોની અંદર છે ત્રાસા સ્નાયુ આવેલા હોય છે. એક્ઝામ્પલ તરીકે આપણે શું ભણ્યા? કેની અંદર છે એ આવેલા હતા ત્રાસા સ્નાયુઓ? તો કે જઠર. અધર શ્લેષ્મ સ્તર શું ધરાવે છે? તો કે ચેતા, રુધિર વાહિની, લસિકા વાહિની ધરાવે છે. અને બીજું કયું આવે? તો કે શિથિલ સંયોજક પેશી એટલે કે લૂઝ કનેક્ટિવ ટીસ્યુ ધરાવે છે. પક્વાશયના અધર શ્લેષ્મ સ્તરમાં ગ્રંથિઓ આવેલી હોય. પક્વાશય જે હોય એટલે કે નાના આંતરડાનો પેલો ભાગ છે એના અધર શ્લેષ્મ સ્તરમાં આની સિવાય અમુક ગ્રંથિઓ આવેલી છે જેને બ્રુનરની ગ્રંથિ કહેવાય. આપણે પછી ભણવાના છે. પાચન માર્ગનું સૌથી અંદરનું સ્તર છે શ્લેષ્મ સ્તર છે. આમાં કઈ ડાઉટ હોય તો બોલો. અર્ધવર્તુળીય બાહ્ય છે, આયામ છે, અધર શ્લેષ્મ સ્તર, ગુહા. આ આકૃતિ સમજાઈ ગઈ બધાને? જઠરમાં જે શ્લેષ્મ સ્તર છે અનિયમિત ગળી ધરાવે છે એને શું કહેવાય? રૂગે કહેવાય. નાના આંતરડામાં છે આવા રસાંકુરો આવેલા હોય જેને વિલી કહેવાય છે, અને ઈ વિલી ઉપર પાછું શું આવેલું હોય? તો કે આવી છે પ્રવર્ધો આવેલા હોય. ઈ શું કરે છે? તો કે એ સંપર્ક સપાટી એટલે કે જે સપાટી હોય છે એનું સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ છે વધારે. માનો કે એટલી લંબાઈ છે, માનો કે 1 સેમી લંબાઈ તમે લીધી. 1 સેમી લંબાઈ કેટલી થાય? એટલી થાય. તેમાં જો તમે સીધી વસ્તુ રાખો અને આમ ગળીમય રાખો તો 1 સેમી લંબાઈમાં કોનું સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધારે છે? ઉપર એ લખ્યું એનું કે નીચે બી લખું છું એનું? બતાય છે બધાને? 1 સેમી ની અંદર કોની અંદર વધારે જગ્યા રોકાય? એની અંદર કે બી ની અંદર? નો સમજાણું? ચાલો, એટલો ભાગ છે ને કેટલો છે? 1 સેમી નો એરિયા છે. રેડી? હવે હું એમાં એક સીધી દોરી મૂકું છું. આ સીધી દોરી છે તો દોરીની લંબાઈ કેટલી થઈ? 1 સેમી થઈ કે ન થઈ? હા સર 1 સેમી થઈ. હવે હું એમાં ગળી કરીને દોરી મૂકું છું. આ ગળી કરીને દોરી મૂકી તો ગળી કરેલી દોરીમાં વધારે લંબાઈ સમાણી હશે કે પછી ઓલાની અંદર વધારે લંબાઈ સમાણી હશે? બેન્ડ કરેલી છે એમાં. રેડી? તો તમારે ઓછી જગ્યાની અંદર વધારે જગ્યા સમાડવી હોય તો તમે કઈ રીતે કરશો? બેન્ડ કરીને મૂકશો. સમજાય છે? તો તમારે શોષણનું કામ કરવું હોય તો 1 સેમી થી વધારે શોષણ થાય કે 1 સેમી કરતા વધારે છે એનાથી શોષણ વધારે થાય? સિમ્પલ લોજિક છે. અહીંથી કેટલા ભાગની અંદર શોષણ થાય? ચાલો ગ્રીન કલર છે એમાંથી શોષણ તમારે કરવું હોય
તો કેટલા ભાગથી તમે શોષણ કરી શકો? તો કે સર અમે એટલો ભાગ છે ને એનાથી શોષણ કરીએ, 1 સેમીનો ભાગ છે એનાથી શોષણ કરી શકો. જ્યાં નીચેનું શોષણ કરવા જાવ તો 1 સેમી કરતા વધારે ભાગ મળ્યો કે ન મળ્યો તમને? તો શોષણ કેમાંથી વધારે થયું, 1 સેમીમાં કે 1 સેમી કરતા વધારેમાં? 1 સેમી કરતા વધારે. 1 સેમી કરતા વધારેમાં. તો અહીં જો લખી હશે કે રસાંકુરની સપાટી ઉપર જોવા મળતા સૂક્ષ્મ પ્રવર્ધો નીકળે છે અને સૂક્ષ્મ રસાંકુરો કહેવાય છે. અને આ રૂપાંતરણ સપાટી છે એ ખૂબ વિસ્તૃત કરે છે, સપાટી વિસ્તારને ખૂબ વિસ્તૃત કરે છે. ખબર પડી? અને આ રસાંકુરો જે છે એની અંદર શું જોવા મળે છે? કેશિકાઓનું જાળું આવેલું હોય છે અને મોટી લસિકાઓ આવેલી હોય. મોટી જે લસિકાઓ આવેલી હોય એનું કાર્ય શું છે અને ઓલાનું કાર્ય શું છે, એના કાર્ય તમારે ચેપ્ટરની અંદર ભણવાના છે. શોષણનું કામ કરે, પણ કોણ કોનું શોષણ કરે એ પછી આપેલું છે. તો જે મોટી લસિકા વાહિની છે એને શું કહેવાય? પયસ્વિની કહેવાય છે. અને શ્લેષ્મ સ્તરની ઉપરની જે કલા છે એમાં ગોબલેટ કોષો આવેલા હોય, શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે, જે ઘર્ષણ નિરોધક તરીકે મદદરૂપ થાય છે. આપણે એમ કીધું જઠરની અંદર છે ગળીઓ આવેલી હોય, એની અંદર શું આવેલું હોય? તો કે જઠરની ગળીઓ વચ્ચે ગેસ્ટ્રિક ગ્રંથિ આવેલી છે. એવી જ રીતે તમને આ નાના આંતરડાનો ભાગ બતાવ્યો છે, નાના આંતરડાનો શ્લેષ્મ સ્તર બતાવ્યો. એમાં જો આ ખાડા જેવી રચના આવેલી છે કે નહીં, ગુહા જેવી રચના આવેલી છે કે નથી આવેલી? તો આ ગુહાને શું કહેવાય? તો કે એને લીબર કુહનની ગુહાઓ તરીકે ઓળખવામાં આવશે. શ્લેષ્મ સ્તરની અંદર જઠરમાં જઠર ગ્રંથિ આવેલી હોય, જ્યારે આંતરડાના રસાંકુરોના તળિયાની વચ્ચે જે ખાડા જેવી રચના આવેલી હોય એમાં લીબર કુહન તરીકે ગુહાઓ આવેલી હોય છે. એની અંદર પણ અલગ અલગ પ્રકારની ગ્રંથિઓ હોય છે, જે શું કરે છે? તો કે અલગ અલગ પ્રકારના સ્ત્રાવો કરશે.